એક નવકાર મંત્ર સાથે બધા. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમોકારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધૈ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહંતાદિ મહા. જય જિનેન્દ્ર. અત્યારના સ્વાધ્યાયમાં આપણે આત્મોત્થાનનો ઉપાયો પૂજ્ય પન્યાસી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત, એમાં બીજો પાઠ મૈત્રી આદિ ભાવનાનું ઉપર, અને એમાં મૈત્રી ભાવના. બરાબર, તમારું નામ જ આવ્યું એમાં. મૈત્રી નિખિલ સત્વેશુ પ્રમોદો ગુણશાલીષુ માધ્યસ્થમન્વિતેષુ કરુણા સર્વદેહીષુ ધર્મકલ્પ દ્રુમસ્યૈતા મૂલમ મૈત્ર્યાદિ ભાવના યર્ન જ્ઞાતા ન ચાભ્યસ્તા સહ તેષામતિર્દુર્લભ. ધર્મની પ્રાપ્તિ દુર્લભ કીધી છે. ઇનફેક્ટ ધર્મની પ્રાપ્તિ દુર્લભ તો નહીં, પણ અશક્ય છે, અસંભવિત છે, કે જેના હૃદયની અંદર સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, ગુણવાનોને વિશે પ્રમોદ, અવિનિતોને વિશે માધ્યસ્થ ભાવ તથા સર્વ દેહધારીઓને વિશે કરુણા. એમાં આખું ફોકસ બદલી નાખ્યું. આ ચાર મૈત્ર્યાદી ભાવનાઓ ધર્મકલ્પ વૃક્ષનું મૂળ છે. ધર્મની પ્રાપ્તિ, ધર્મને કલ્પ વૃક્ષની ઉપમા આપી છે. ધર્મથી તમને શું ના મળે? બોલો, ધર્મથી તમને શું ના મળે? એક ચીજ એવી છે કે ધર્મથી ના મળે: દુઃખ અને દુર્ગતિ. ધર્મથી તમને દુઃખ ના મળે. અને તમે હજી જો દુઃખી હો તો તમે ધર્મ, પ્રસન્નતા, આનંદ. એટલે એને કલ્પવૃક્ષ સમાન કીધું.
ધર્મને. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેનો અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અમુક જગ્યાએ તો શાસ્ત્રકારો એને અતિ દુર્લભનો અર્થ કરે છે અસંભવિત. અસંભવિત છે. જ્યારે એમ કે અતિ દુર્લભ એટલે બહુ 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 દૂર દૂરના ભવિષ્યની અંદર કદાચ પ્રાપ્ત થાય તો થાય, નહીં તો નહીં. એટલે જેને આ ચાર ભાવનાઓ જાણી નથી અને અભ્યાસ કર્યો નથી, એને તો આ પ્રાપ્તિ છે જ નહીં, સંભવિત જ નથી, એમ અર્થ કરવાનો એનો. તો આપણા હૃદયની અંદર સર્વ દેહધારીઓ, સર્વ જીવો પ્રત્યે કરુણાનો ભાવ. આપણું કીધું ના માને એના પ્રત્યે ગુસ્સાનો ભાવ, નહીં ને? માધ્યસ્થ ભાવ. એવું નહીં કે મારું કંઈ ચાલતું નથી એટલે હું માધ્યસ્થ રહું છું. જ્યાં મારું ચાલતું હોય ત્યાં પણ માધ્યસ્થ ભાવ. તમને તમારું માનતો ના હોય કોઈ, અને છતાં તમે બે ચાર લબડાક મારો તો તમે કદાચ માને બી ખરા. ત્યાં એવી રીતે નહીં મનાવવાનું, એમ કહે છે. હા, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. અભ્યાસનો અર્થ સામાન્ય રીતે શાસ્ત્રકારો ચારિત્ર્યની અપેક્ષા લે છે, આચરણની અપેક્ષા. માત્ર ભણી જવું એ અભ્યાસ નથી, પણ અભ્યાસ પૂરો ક્યારે થાય? થિયરી પ્લસ પ્રેક્ટિકલ એ સંપૂર્ણ થાય. તો સિદ્ધાંત વત્તા ચારિત્ર્ય, આચરણ. તમે જાણતો બધું હો પણ આચરણમાં કંઈ જ ના હોય તો એ જાણવાનું કોઈ પ્રયોજન નથી, કોઈ ફળ નથી, શૂન્ય છે. એટલે એમાં જ્યારે એમ કે ચાર ભાવનાઓને જાણી નથી અને પછી એમ કીધું કે અભ્યાસ કર્યો નથી, તો અભ્યાસની અંદર એ ચારિત્ર આવ્યું છે. તો ચાર ભાવનાઓની અંદર જીવ જ્યારે સ્થિત થાય છે, સ્થિર થાય છે, અને અભ્યાસ કર્યા પછી, જાણ્યા પછી અભ્યાસ કરે છે, અને અભ્યાસ કર્યા પછી એવા સ્થિર થાય છે, ત્યારે જ એને ધર્મની પ્રાપ્તિ સુલભ બને છે. આમ તો 12 ભાવનાઓની અંદર પણ આવે છે. ધર્મ દુર્લભ, બૌદ્ધિ દુર્લભ ભાવના આવે છે, અને ધર્મ પણ દુર્લભ છે, એ પણ એમાં આવે છે, રાઈટ. અને દુર્લભની અંદર ઉત્તરાધ્યન સૂત્રમાં પણ ભગવાન કહે છે ત્યાં કે ચત્તારી પરમંગાણી દુલ્લહાણી જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમેવી વીર્યમ. તેમાં જે સુઈ શબ્દ વાપર્યો છે એ સૂત્ર એટલે ભગવાનની આજ્ઞા એટલે ધર્મ. અને પછી તરત જ સુઈ પછી શ્રદ્ધા શબ્દ વાપર્યો છે. તો મળ્યું તો ખરા, તમને જાણકારી તો મળી, પણ શ્રદ્ધા નથી. કે શ્રદ્ધા પરમ દુર્લભ, શ્રદ્ધા પરમ દુર્લભ છે. કોઈ વસ્તુમાં શ્રદ્ધા થવી, ધર્મમાં શ્રદ્ધા થવી, ભગવાનના વચનોમાં શ્રદ્ધા થવી, ભગવાનની આજ્ઞામાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ કીધી શાસ્ત્રકારોએ. અને પછી આવે છે સંયમે એવી વીર્યમ. એના આચરણની અંદર જે પુરુષાર્થ પડવો જોઈએ એને દુર્લભમાં દુર્લભ કીધું. આ ચારે ચાર દુર્લભ ઉત્તરોત્તર દુર્લભ છે. એક તો જાણે પહેલું તો મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. કેટલો દુર્લભ છે? 10 દ્રષ્ટાંત દુર્લભ કીધું છે ને. હા, એકાદ દ્રષ્ટાંત ખ્યાલ છે કોઈને? કેટલો દુર્લભ કીધો છે, કઈ રીતે દુર્લભ કીધો છે શાસ્ત્રકારોએ?
ગઈકાલે ઓલી ત્રસનાડી બતાવી હતી ને, હમણાં આજે બી બતાવી હતી ને. આ 14 રાજલોક જે બતાવ્યા હતા અહીંયા, એ 14 રાજલોકની અંદર પરિભ્રમણ 84 લાખ યોનિઓની અંદર કરે છે, 4 ગતિની અંદર જીવ. એમાં સૌથી વધુમાં વધુ કાળ એક જીવે ક્યાં કાઢ્યો છે? નિગોદમાં. નિગોદની અંદર કે જ્યાં એક શ્વાસ લઈને તમે મૂકો ત્યાં 17.5 વખત એના જન્મ મરણ છે જીવના. અને એ નિગોદની અંદર અનંત કાળ કાઢ્યા પછી એક એનું ભવિતવ્ય જાગે છે. એને બહાર નીકળવાનું કારણ એક જ, એનું ભવિતવ્યતા. અને નિમિત્ત માત્ર એક જ, એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે એ બહાર નીકળે જીવ. એ આપણા ઉપર સિદ્ધ પરમાત્માનો ઉપકાર, એ આપણે નિગોદમાંથી બહાર કાઢે. તો એવા નિગોદની અંદર અનંત કાળ આપણે કાઢ્યો, અને ત્યાર પછી અનંત કાળ એકેન્દ્રિયમાં કાઢ્યો. અને એમ કરતાં 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 ત્રસ તરીકે 2 ઇન્દ્રિયમાં આવ્યા. તે ત્રસ નાડી છે ને, એમાંય કેટલો કાળ કાઢ્યો. 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિયમાં, અસંગની એટલે મન વગરના પંચેન્દ્રિયમાં આવ્યા. 5 ઇન્દ્રિયો મળી પણ મન ન મળ્યું. કેટલો કાળ વીત્યો આમાં. અને પછી કેટલી કર્મની નિર્જરા અકામપણે કરી, માત્ર દુઃખ ભોગવીને જ અકામ નિર્જરા કરતાં કરતાં જીવ મનુષ્ય ગતિને પામ્યો. એમાંય કેટલાય તો અનાર્ય દેશમાં જન્મ્યા, કેટલાય તો અકર્મ ભૂમિમાં જન્મ્યા, અને એ રીતે ધર્મની પ્રાપ્તિ ન થઈ. ચંદ્રપ્રભુ સ્વામીના સ્તવનમાં આનંદગંજી મહારાજે આ આખી આપણી હિસ્ટ્રી એમણે વર્ણવી છે કે નિગોદમાંથી નીકળી અને જીવ સંગણી પંચેન્દ્રિય અને મનુષ્ય થયો, એમાં ક્યાં સુધી એને ભગવાન ના મળ્યા. અસંગની પંચેન્દ્રિય સુધી એને ભગવાનની ઓળખાણ ન થઈ. અને આંખ મળી 4 ઇન્દ્રિયની અંદર, પણ ભગવાનના દર્શન ન થયા એને. અને આપણને 5 ઇન્દ્રિયો સાથે મન પણ મળ્યું છે, અને વિકસિત વિચાર શક્તિ મળી છે વાચા સહિતની. જ્ઞાનીઓ કહે છે, બહુ પુણ્ય કેરા પુંજથી, ઢગલે ઢગલા પુણ્યના કર્યા હશે ત્યારે મનુષ્ય ભાવ મળ્યો. એટલો દુર્લભ કીધો છે ભગવાને. એટલે ભગવાન કહે છે કે ચતારી પરમંગાણી, આ 4 મંગળ, ચતારી પરમંગાણી દુલ્લહાણી જંતુણું, દરેક જીવ માટે દુર્લભ છે, અતિ 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 દુર્લભ છે. માણું સત્તમ. તમે એમ કહો છો કે અત્યારે તો વિશ્વની વસ્તી વધતી જાય છે, મનુષ્યોની વસ્તી, અને તમે કહો છો દુર્લભ છે, કેમ એમ? પણ ભગવાને શબ્દ ત્યાં વાપર્યો છે મનુષ્ય નહીં, મનુષ્ય શબ્દ નથી વાપર્યો ત્યાં, માણું સત્તમ શબ્દ વાપર્યો છે. એટલે મનુષ્યત્વ, મનુષ્યત્વ એટલે માનવતા, મનુષ્યત્વ એટલે માનવતા. તો માનવતાવાળા કેટલા મનુષ્યો તમને જોવા મળશે, જેને આપણે સજ્જન કહીએ, સજ્જનતાવાળા કેટલા મનુષ્યો મળશે તમને? 6 બિલિયનની વસ્તી છે, એમાં માણસાઈ જેનામાં હોય એવા કેટલા મળશે તમને, કે જેનામાં પરોપકારની ભાવના હોય, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એવા કેટલા હશે? બહુ છે. અને આપણો નંબર લાગ્યો છે એમાં કે જેને આપણે એમ કહીએ કે માનવતા જેનામાં છે. અરે આપણો નંબર તો ઠેઠ ઓલમોસ્ટ 80% સુધી લાગ્યો છે. માણસ સત્તમ 25% થઈ ગયા, 4 કીધા છે ને, તો 25% તો મળ્યા. સુઈ ભગવાનની વાણી, શાસ્ત્ર,
મળ્યું છે ને આપણે બધાને. તો બીજા 50% થયા, તો 50% સુધી પહોંચ્યા. અને ભગવાનમાં આપણને શ્રદ્ધા છે ને. ભગવાન ભક્તિ કેમ કરીએ આપણે? શ્રદ્ધા છે. તો 75% થઈ ગયા. હા, પછી સંયમેય વીર્યમ, બાકીના 25% રહ્યા ને, એમાં 5% તો આપણે પુરુષાર્થ કરીએ છીએ ને, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ આદિ કરીએ છીએ. તો 5% તો લખવાના ને, ભલે 25% નથી, 5% તો ખરા ને. તો 80% તમે સુધી પહોંચ્યા છો. હા, મોર દેન ડિસ્ટિંક્શન. તો હવે ખાલી 20% માટે આપણે લબડી પડવાનું? ખાલી 20%? અરે મહેનત કર, છોકરાને કહીને આપણે પ્રિલિમમાં તું 80% લઈ આવ્યો છે, હવે જરાક મહેનત કરતો તને 100% તને મળી જાય. તો તારે મેડિકલની કે એન્જિનિયરિંગમાં કે જ્યાં તને એડમિશન જોઈતું હોય ત્યાં તારું પાકું. કહે કે નહીં આપણે છોકરાઓને? એમ આપણા ગુરુદેવ આપણને એમ કહે છે, આપણા મા બાપ આપણને કહે છે કે ભાઈ તું 80% સુધી પહોંચ્યો છે, હવે જરાક મહેનત કર, જરાક થોડો પુરુષાર્થ કર, તો 20% તું પામી જઈશ, તો 100% તારું થઈ ગયું, તારું કામ થઈ જશે. તો અતિ દુર્લભ એવું વસ્તુ તમને સુલભ થઈ જશે. દર્શન અતિ દુર્લભ, સુલભ કૃપા થકી, આનંદજી મહારાજ સાહેબ કહે છે ને. સમ્યક દર્શન અતિ દુર્લભ છે, પણ જ્ઞાની તો એમ કહે છે કે એ પણ સુલભ થઈ જાય જો તારા ઉપર ગુરુની કે ભગવાનની કૃપા વરસે તો. આપણે તો કૃપાને પાત્ર થવું છે. તો એવા હવે વિચાર કરીએ કે આપણો નંબર પર્સન્ટેજ વાઇઝ શેમાં છીએ આપણે? એમ કે જેટલી વસ્તુ ઓછી એટલીની કિંમત વધારે, એમ ને? બરાબર. કાર્બનના તો કેટલાય કોમ્પોઝિશન હોય. કોલસો પણ કાર્બન છે, રાઈટ? પણ કોલસો તો તમારે જોઈએ એટલો મળે, પણ હીરા એટલા ના મળે ને. હીરા બી કાર્બનનું જ કોમ્પોઝિશન છે ને, પણ એની સંખ્યા ઓછી છે એટલે એની કિંમત વધારે છે. બાકી હીરામાં ને કોલસામાં ફરક શું છે કયો? કેમિકલ કોમ્પોઝિશનમાં શું ફરક હશે? માફ કરજો તમારે, મને કોઈકને જોયું એટલે મને મન થઈ જાય કહેવાનું. કયો? ચમક તો તમે નક્કી કરી, ચમક તમે નક્કી કરી. એની સુંદરતાનો અભિપ્રાય તમારો છે, ખરું ને? સુંદરતાનો અભિપ્રાય હીરાનો પોતાનો નથી. તો તમે એમ કીધું કે આ ચમક મને ગમે છે, તમે એટલું કીધું અને વેપારી ભાવ વધાર્યા. તમને ખબર છે ને, તમે ભારતમાં જાઓ, મેં દાખલો આપ્યો તમને દાખલો આપ્યો હતો, તમને યાદ હોય તો. રાકેશ કહે તમે દાખલા રિપીટ કરો છો? ને એમ નહીં, એને ખબર પડી જાય. ને તમે બોલવું ના પડે, તમારા મોહ જોઈને ખબર પડે. એટલા હોશિયાર હોય છે લોકો. તમે જાઓ સાડીઓની દુકાનમાં અને એને કહો કે સાડીઓ બતાવો, એટલે એ આમ સાડીઓ ફેંકતો જ હોય ને આમ, અને તમે બરાબર બેસાડીને ચા પાણીનો હજી આવે નહીં હો, ચા પાણી ઓર્ડર કરે. તો તમે સાડીઓને જોતા હો અને એ શું જોવે? એ તમારા હાવભાવ જોવે, તમારી આંખો જોવે. અને એને ખબર પડી જાય કે તમે કાં તો તમે ક્યાંથી આવ્યા છો ખબર પડી જાય, તમે શું પણ તમને પસંદ પડ્યું છે ખબર પડી જાય, અને પછી જોઈ લો ભાવ. તો શું બન્યું? કૃપાળદેવે લખ્યું છે, શ્રીમદજીએ લખ્યું છે એક જગ્યાએ, એમને મોતીનો ધંધો હતો ને, એમને હીરા મોતીનો ધંધો હતો, એ જળવાતનો ધંધો કરતા હતા. તો કે આની શું કિંમત, મોતીની ને હીરાની ને કિંમત શું?
તો કે આંખના ઠરવાપણાનું એમ કીધું છે, શબ્દ વાપરે. તમારી આંખ ઠરી, તમે એની કિંમત આપવાના છો, એમ જ છે ને. તમે આજે બજારમાં ગયા તમને જો વસ્તુ ગમી તો તમે એની કિંમત આપવાનો છો. તમને ગમી ના હોય જે વસ્તુ, પછી ભલે ગમે તેટલી સસ્તી હોય કે મોંઘી હોય, તમે નથી લેવાના. તો શું થયું? તમે જે ભાવ આપ્યો એ પ્રમાણે તમારે ભાવ ચૂકવવો પડે. સમજાણું? શું કિંમત છે વસ્તુની? શું કિંમત છે? કહો મને. કોઈ ઇકોનોમિક્સ વાળું બેઠું હશે એને ખબર હશે કે હાઉ ડુ દે ડિટર્મિન ધ વેલ્યુએશન, રાઈટ? રાઈટ? વસ્તુની કોઈ કિંમત નથી. તમને જોયા છે ને, તમને ખબર તમે કરન્સી એક્સચેન્જની અંદર શું હોય છે? તમે લેવા જાઓ તો તમારો ભાવ વધારે આપવો પડે, અને વેચવા જાઓ તો ભાવ તમારો ઓછો આપવો પડે, તમને ઓછો મળે. ખરું? હવે એની એ વસ્તુ છે, રાઈટ? વાય ધેર ઇઝ અ ડિફરન્સ? હજી મને સમજાણું નથી. સમજાય છે? એક ને એક વસ્તુ છે. હા, બરોબર છે, પણ એકની વસ્તુની કિંમત કેમ બદલાઈ જાય? એમ જ એવું છે ને, એમ જ છે ને. પણ એ મને નથી જાણવું. મારે તો કઈ કિંમત, વસ્તુની કિંમત કેમ કરો છો તમે, કેવી રીતે કરો છો? હે, તમને ગમ્યું, યુ વોન્ટ ટુ પે ફોર ઇટ. બરાબર? તો દુર્લભ આપણો આ મનુષ્ય એટલી ઓછી સંખ્યામાં, તો એની કિંમત કેટલી વધારે છે? આપણે જે છીએ, જેટલા મનુષ્યો ને ભગવાનની વાણી મળી છે, ભગવાનની વાણીમાં શ્રદ્ધા થઈ છે, અને એ ભગવાનની વાણીની અંદર શ્રદ્ધા પ્રમાણે થોડો ઘણો પુરુષાર્થ પણ કરે છે, એવા કેટલા? તો એની કિંમત કેટલી? આપણી કિંમત કેટલી ગણી? આપણી કિંમત કેટલી? હા, 80%. આપણી કિંમત વધારે ને, સૌથી વિશેષ ને. એક કંદમૂળ સોયની અણુ પર જે રહે ને, એ અનંત જીવો છે ત્યાં. એ જીવો જો અત્યારે તો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીર, એમ કહે છે શાસ્ત્રકારો કે જો એક પારેવા જેવડા, એટલે કબૂતર જેવડા થઈ જાય, એટલી સંખ્યા, એટલે મોટા, તો આખું લોકની અંદર ભરાઈ જાય. એટલા જીવો અંદર, અનંતા જીવો. બરોબર? અનંત જીવોની અપેક્ષાએ આટલા જે હમણાં કીધા, જેને આટલી 4 દુર્લભતા પ્રાપ્ત થઈ છે, 80%, તો 80% કેટલા? એટલા આપણી જાતને આપણે એટલીસ્ટ થોડીક તો શાબાશી આપવી જોઈએ ને, કે વી આર ઇન ધેટ કંપની, ઓર વી આર ઇન ધેટ ગ્રુપ વિચ ઇઝ સો રેર થી ને. એક ખાલી કંદમૂળના જેટલી એક સોયની અણી પર રહે ને, એમાં પણ અનંતા જીવો છે, અને આપણે તો સંખ્યા આટલી કમ્પેર કરો તમે. અને એવા તો કેટલાય જીવો તમે જોયા છે ને, બહાર નીકળો તો તમારે ત્યાં વનસ્પતિ કેટલી બધી છે, બધા જીવો છે, અનંત જીવો, બધા કેન્દ્રીય જીવો. અને એ બધા જીવોની સરખામણીમાં આપણી પાસે જે છે એની કિંમત કેટલી ગણાય? આટલો અમૂલ્ય, એટલે એમ કીધું એને, એ કાવ્યનું નામ જ અમૂલ્ય તત્વ વિચાર. એમાં પહેલી જ કડી આ છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. અને પછી કરુણા કરે છે જ્ઞાની, તો એ અરે
જ્યારે અરે શબ્દ વાપરે ને જ્ઞાની, ત્યારે કરુણાથી કહે છે. અહો શબ્દ વાપરે ત્યારે અહોભાવ છે, અને અરે શબ્દ વાપરે ત્યારે કરુણાનો ભાવ છે. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આમાં તો બધા આખો ભવચક્રના આંટા બધા જ ટળી જવા જોઈએ એવું આપણી પાસે આપણને મળ્યું છે. હવે એમાં જો આપણો એક પણ આંટો ટળે નહીં, એક પણ આંટો ઓછો ન થાય, આપણો એક પણ ભાવ આપણો ઓછો ન થાય, તો આ બધું મળેલું એ શું કરવાનું? કેટલા બધા યોગ મળ્યા છે આપણને. આમ બેસે છે કોઈને કે વી હેવ સમથિંગ રિયલી ઇનવેલ્યુએબલ, કે જેની આપણે અમૂલ્ય વસ્તુ, કે જેની આપણે કિંમત ના કરી શકીએ એવી વસ્તુ આપણને મળી છે, અને છતાં આપણે વેડફાઈ ગઈ છે. લાગે છે આપણે એ જ વાત કરું છું કે આટલી વસ્તુ અમૂલ્ય મળી હોય અને એને તમે ઉપયોગ ના કરો તો એક ઓલા કોઈને સાચો બનેલો ઇન્સિડન્સ છે. એક રિક્ષા, હૈદરાબાદની અંદર કોઈ રિક્ષા ચલાવતો હતો. એટલે તમે એક ઇમેજિન કે કેવું એનું પોતાનું માન પૂરું કરતો હતો. પછી એને કોઈ ન્યુયોર્કનો વકીલ એને શોધતો હૈદરાબાદમાં એને મળ્યો અને એને કીધું કે તારા કોઈ કાકા નિર્વંશ ગુજરી ગયા છે, અમેરિકામાં હતા, અને એમને વિલ કર્યું છે, એ વિલ મારી પાસે છે, એમાં તું એનો એકનો એક વારસદાર છે. અને સાચી બનેલી વાત છે. અને એ એમ કે લાખો ડોલર છોડી ગયા છે, એટલે કરોડો રૂપિયા થયા ગણો તો. અને એ બધા સેફમાં પડ્યા છે બેંકની અંદર, અને મારે તેને આપવાના છે, તો એના માટેની જે વિધિ કરવાની માટે આ સમાચાર મળ્યા. બીજે દિવસથી પણ એ તો રિક્ષા જ ફેરવે છે હજી તો. અને પછી એને કોઈએ પૂછ્યું, એને ખબર તો પડે ને, તરત જ બધાને ખબર પડી ગઈ, એના સગાવાળાને બધાને તરત ખબર પડે ને આ દિવસ આ વાતની. તો કે તને આટલા બધા પૈસા મળ્યા છે તો તું હજી કેમ રિક્ષા ચલાવે છે? તો આપણને પણ જ્ઞાનીઓ એ સવાલ કરે છે કે તને આટલો બધો મોટો ખજાનો મળ્યો છે અને તું હજી કેમ રિક્ષા ચલાવ્યા કરે છે? નહીં સમજાણું. આટલો દલ્લો છે આપણી પાસે, અને તોય આપણે દુઃખી. કયો જો તો આ રીતે કલ્પવૃક્ષ સમાન ધર્મ, મૈત્રી આદિ આ ચાર ભાવનાઓ જીવમાં ધર્મ પામ્યા પહેલાં વિપરીત રીતે જોડાયેલી હોય છે. એટલે કઈ રીતે? ઊંધું બધું અવળો. ધર્મ પામ્યા પછી એ સ્વસ્થાનમાં જોડાયેલી હોય છે. એટલે કે પહેલાં કેવળ પોતાના સુખની ચિંતા, કેવળ પોતાના જ ગુણોનો પ્રમોદ કરીએ છીએ, ને હિતની ચિંતા બી કરીએ છીએ. કેવળ પોતાના જ દુઃખો પ્રત્યે કરુણાનો ભાવ પણ છે આપણને, અને કેવળ પોતાના જ પાપો પ્રત્યે ઉપેક્ષા હોય છે. આ બધું હોય છે, આ બધી ચાર ભાવના છે, પણ એનું પાત્ર ખોટું છે. ધર્મ પામ્યા પછી સર્વના સુખ અને હિતની ચિંતા, સર્વ ગુણી જીવોના ગુણોનો પ્રમોદ
સર્વ દેહધારી જીવોના દુઃખની કરુણા અને સર્વ પાપાત્માઓના પાપની ઉપેક્ષા હોય છે. વળી ધર્મ પામ્યા પહેલાંની અવસ્થામાં બીજાઓ પોતા પ્રત્યે મૈત્રી ધારણ કરે, પોતાના ગુણોને જોઈ બીજા આનંદ પામે, પોતાના દુઃખો પ્રત્યે બીજા કરુણા ધારણ કરે અને પોતાના પાપાચરણ પ્રત્યે બીજા માધ્યસ્થ ભાવ રાખે, એવી ભાવનામાં જીવમાં સતતપણે ચાલુ હોય છે. શું કરે જીવ? આપણે હંમેશા બધા મારા પ્રત્યે મૈત્રીનો ભાવ રાખે, પછી બધા મારા ગુણોને જોવે અને એને વખાણે, તાળી પડે ને, મેડલ આપે, સર્ટિફિકેટ આપે, એવોર્ડ આપે. અને હું દુઃખી છું અને બધાએ મારા પ્રત્યે કરુણાનો ભાવ રાખવો જોઈએ. ત્યારે દુઃખના જ રોદણા રોતા આવેલો જીવ. તો એક જણા એમ કીધું કે તમે દુઃખના રોદણા રોવો ને, 50% લોકો એટલે અડધા લોકોને પાસે તમે તમારું દુઃખ રોવો ને, એ તો રાજી થાય છે. એ લાગનું એ જ લાગનું છે. અને બીજા 50% લોકોને પડીએ નથી કે તું દુઃખી છે કે સુખી છે. ચાલુ કરો, તમારે કરવું ઠંડી પડતી હોય નહીં, હા ત્યારે જ પડે ચાલુ કરો. અને તમને ખબર, તમે જ્યારે કોઈને તમારા તમને તકલીફ હોય, તમને કોઈ દુઃખ હોય, તમને કોઈ પણ રીતે વિઘ્ન આવ્યું હોય, કાંઈ બી, એ જે તમે કહો ને, તો જે કર્મને કારણે તમને દુઃખ પડ્યું છે એવું જ તમે ફરી નવું કર્મ બાંધો છો. તમારું મન હળવું થાય છે અને આત્મા ભારે થાય છે. હા, તમે કરો છો, પણ તમારા મનની અંદર ભાવ તે છે કે યુ આર સિકિંગ સિમ્પથી બેઝિકલી, રાઈટ, એન્ડ યુ ફીલ બેટર. એનીબડી હુ ગેટ્સ સિમ્પથી ઇઝ ગોઈંગ ટુ ફીલ બેટર. Or otherwise, sometimes you even talk to your friends that if something you have tried doing, maybe you don't know if you did it right or wrong. Maybe you think they may, like a guru, like આપણે guru પાસે to take a guidance also. It could be that also. હા, એ ગાઈડન્સના રૂપે બરાબર છે, તમે કરી શકો છો. હા, રોદણા રોવાની વાત છે. તમે આજે રોદણા શબ્દ એ છે, તમે રોદણા રોવો છો ત્યારે તમે જે કર્મના કારણે તમને આ તકલીફ પડી છે કે દુઃખ આવ્યું છે, એ દુઃખ એવા જ કર્મ ફરી બાંધો તમે. એ જુદી વાત છે, એ જુદી વાત છે, એમ નથી. આ તો જે જીવને કરે, ઘણા જીવોને એવી ટેવ હોય છે. હા, રોદણા જ રોતા હોય કાયમ. હે, તો એ જે કારણે, જે કર્મના ઉદયથી એ જે ભોગવી રહ્યો છે એવું જ ફરી કર્મ બાંધે છે, કારણ કે અર્થ ધ્યાન છે માટે. હા, તમે ગાઈડન્સ લઈ શકો છો, તમે ડૉક્ટર પાસે જાઓ, તમને દર્દ હોય તો, તમને કોઈ તકલીફ હોય તો તમે બીજું ત્રીજી જે તમને સહાય કરી શકે એની પાસે તમે જઈ શકો, પણ નોટ ઇન ધ ફોર્મ ઓફ ધીસ, કે રોદણાની અપેક્ષા કે એ રીતે નહીં. તમે જાઓ છો તમારા ઉપાય માટે, તો ઉપાય માટે કરી શકો, એ વ્યવહાર છે. પછી પોતાના પાપ આચરણ પ્રત્યે બીજા માધ્યસ્થ ભાવ રાખે. હમણાં સવારે જ વાત કરી હતી, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને દરરોજ કે પ્રભુ મારા અપરાધને તું ક્ષમા કર.
ધર્મ પામ્યા પછી તે બીજાઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થને ધારણ કરે છે. પ્રથમને આર્ત રૌદ્ર ધ્યાન કહેવાય છે, બીજાને ધર્મ શુક્લ ધ્યાન કહેવાય છે. ખ્યાલ આવે? ક્ષયના રોગીને જેમ વસંતમાલથી સુવર્ણ, લોહ, અભ્રક કે રસાયણો પુષ્ટિ આપે છે, તેમ આ મૈત્રી આદિ 4 ભાવનાઓ અતિ આર્ત અને રૌદ્રાદિ અશુભ ધ્યાનોથી તથા આંતરિક ક્ષયરોગનો નાશ કરી ધર્મધ્યાનરૂપી રસાયણ વડે આપણા આંતરિક દેહને પુષ્ટ કરે છે. ખંડિત થયેલી ધ્યાનની ધારાને આ ભાવનાઓ ફરીથી જોડી આપે છે. આનું પરિણામ છે. ધ્યાન એટલે ભગવાને 4 પ્રકારના ધ્યાન જોયા. 2 અશુભ છે અને 2 શુભ છે. 2 અશુભ ધ્યાનની અંદર એક આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. એના પણ બંનેના 4 પ્રકાર છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ શુભ ધ્યાન છે અને એના પણ 4 પ્રકાર છે. આર્ત ધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતાઓ સાંપડી છે તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા સાંપડે તેમ ઈચ્છું. હંમેશા એ ચિંતામાં રહે છે જીવ. એ અર્થ ધ્યાન છે. તથા જે પ્રતિકૂળતા અત્યારે છે તે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા કદી ન આવે તેમ ઈચ્છવું, આ અર્થ ધ્યાન છે. હવે એનો અર્થ શું થાય સીધો? આખું સ્ટેટમેન્ટ છે, એનો અર્થ શું થાય સીધો? અહીંયા જ આપણે લીધું હતું ને પ્રવેશન, અહીંયા જ હતું ને લાસ્ટ પ્રવેશન આપણું. એનું શીર્ષક હતું, હા પછી શીર્ષક શું હતું? હા પછી શું લખે છે? દેખાય છે? આ લોકો બનાવ્યું છે, મને નથી ખબર શું છે. સર્વ સ્વીકાર, ક્વાયટ એક્સેપ્ટન્સ છે ને? આ તમારા પરેશનનું છે, આમાં મારું કંઈ નથી હો. તો શું કરવાનું? જો ખ્યાલ આવે? અર્થ ધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતાઓ સાંપડી છે તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા સાંપડે, અને જે પ્રતિકૂળતા અત્યારે છે તે કેમ ચાલી જાય અને ભવિષ્યમાં પ્રતિકૂળતા કદી ના આવે તેમ નામ અર્થ ધ્યાન. હવે એ અર્થ ધ્યાન આપણે ન કરવું હોય તો શું? જે અનુકૂળતા કે જે પ્રતિકૂળતા અત્યારે આપણને મળી છે એનો સ્વીકાર કરો. ઉપાય ન કરો એમ નથી કહેતો, ઉપાય ન કરો નથી કહેતો, ઉપાય જરૂર કરો, પણ હાય હોય નહીં, આકુળતા વ્યાકુળતા નહીં. ઉપાય બધા જ કરવાનું કીધું છે, પણ સ્વીકાર સાથે. જે છે તે બરાબર છે, પછી એનો ઉપાય કરો તમે. આવા અર્થ ધ્યાન ઉગ્ર બની હિંસા, અસત્ય, ચોરી વગેરેની પરંપરામાં પરિણમે ત્યારે તે રૌદ્ર ધ્યાન કહેવાય. નથી મળતું જે વસ્તુ આપણને જોઈએ છે તે, એના માટે પછી આપણે ક્રોધ કરીએ, અસત્ય બોલીએ, હિંસા કરીએ વગેરે, તો એ રૌદ્ર ધ્યાનમાં પરિણમે છે. અને ધર્મ ધ્યાન એટલે જીવાદી તત્વોની કર્મના સ્વરૂપની અને પંચાસ્તી કાયમય લોકના સ્વરૂપની વિચારણા કરવી હતી. આ ધર્મ ધ્યાન 4 પ્રકારે છે. એક આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. વિચય એટલે વિચાર. તો એક છે આજ્ઞા વિચય. શું વિચાર કરો ધર્મ ધ્યાનમાં? ધર્મ ધ્યાન કોને કહેવાય? કે જેની અંદર તમે ભગવાનની આજ્ઞા શું છે, ગુરુએ શું આપણને આજ્ઞા કરી છે એનો વિચાર કરવો, એ એક પ્રકાર થયો. પછી અપાય વિચય એટલે આપણને દુઃખ જે પડે છે એ દુઃખનું કારણ શું છે એનું ચિંતન કરવું, એનો વિચાર કરવો, એ અપાય વિચય છે. પછી વિપાક વિચય કે હું જે કંઈક કરું છું મનોવચન કાયાની પ્રવૃત્તિ, એને કારણે એનું શું પરિણામ આવશે, મને શું એનું ફળ મને મળશે એનો વિચાર કરવો, એટલે કર્મનો વિચાર કરવો,
કર્મના ફળનો વિચાર કરવો એને વિપાક વિચાર કહેવાય. અને પછી છેલ્લું સંસ્થાન વિષય. સંસ્થાન વિષયની અંદર આ લોકનું સ્વરૂપ વિચારવાનું, 14 રાજલોકનું, અને 14 રાજલોકની અંદર મારું સ્થાન ક્યાં છે? વેર ડુ આઈ બિલોંગ એન્ડ વેર ડુ આઈ રાઇટ નાઉ, વેર ડુ આઈ સ્ટે, વેર એમ આઈ, એટલે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો એ જે વિચાર કરવો, હું ક્યાં છું, કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાંથી જવાનો, આ સંસ્થાન વિષય છે. આપણે મોલમાં જઈએ ને તો પેલા બાર મેપ હોય, એન્ટર થાવ એટલે ત્યાં પછી એક રેડ ડોટ કર્યું હોય, પછી એક એરો માર્યું હોય, અને શું લખ્યું હોય? યુ આર હિયર. સો આપણે આ 14 રાજલોકનો એક મેપ ઘરમાં રાખવાનો, પછી એમાં એક લાલ ડોટ કરવાનો અને કહેવાય યુ આર હિયર. પછી આપણે જવાનું છે ક્યાં, એ ઉપરની જે સદશિલા છે ત્યાં ડોટ કરવાનો. ધીસ ઇઝ યોર ફાઇનલ ડેસ્ટિનેશન. આ ધર્મ ધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જે આત્માનુભવ થાય છે તેનું જ નામ શુક્લ ધ્યાન છે. જૈન પ્રવચન અહિંસા અને ક્ષમામય હોવાથી મૈત્રીમય છે. કોઈ પણ જીવ મારાથી દુઃખી ન થાય એ અહિંસાનો ભાવ છે. અને કોઈ પણ જીવે મારો અપરાધ કર્યો હોય તો એને હું ક્ષમા આપું, એ ક્ષમા ભાવ છે. વળી તે અનેકાંતમય હોવાથી તેમાં સર્વનયોને સાપેક્ષપણે પોતપોતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે. આ સર્વ નય સાપેક્ષતા એ પણ મૈત્રીનો જ એક પ્રકાર છે એમ કહી શકાય. એક જ ટૂંકી વાત ખાલી નયમાં કરું, કારણ કે બહુ અટપટો સબ્જેક્ટ છે. શાસ્ત્રમાં બે એક દાખલા આવે છે. એમાં એક દાખલો તો હાથી અને 6 આંધળાનો આવે છે, કદાચ તમને બધાને ખબર છે. હા, તો જેમ 6 આંધળા છે એમને હાથીનું આખું સ્વરૂપ નથી ખબર પડતી, અને એક અંગ લઈ અને પોતે એને વર્ણન કરે છે ને એમ કહે છે કે આખો હાથી આવો હોય. તો હવે આમ જોવા જાઓ તો એ બધાનું જે મંતવ્ય અથવા બધાનું જે વક્તવ્ય એ એક અપેક્ષા તો સાચું છે, પણ એ સાચું કઈ અપેક્ષા છે? એટલા પૂરતું. સમગ્ર હાથીનો તમે વિચાર કરો તો બધાય અંગો એની અંદર આવી જાય. તો નય જે છે એ આ અંગ કહેવાય, અને સમગ્રપણે હાથીનું જે સ્વરૂપ છે એ પ્રમાણ જ્ઞાન કહેવાય. હવે એ બીજો તમને એક દ્રષ્ટાંત આપું, દાખલો આપું દાદા. તમે કોઈના દીકરી પણ છો, તમે કોઈના મા પણ છો, તમે કોઈના પત્ની પણ છો, તમે કોઈના બેન પણ છો, કોઈના માસી પણ છો, કોઈના કાકી પણ છો, કોઈના મામી પણ છો. તમે છો તો એક જ, બરાબર? અને તમારો ભાણેજ હોય તો તમને મામી કહે કે માસી કહે, તમારો ભત્રીજ હોય તો તમને ફૈબા કહે કે કાકી કહે, બરાબર? તમારે મા હોય તો તમને દીકરી કહે, અને તમારો દીકરો હોય તો તમને મા કહે. હવે તમે તો એક જ છો, પણ આ બધા જે 4-5 જણા જે છે તમને જુદી જુદી રીતે બોલાવે છે. કોણ સાચું છે એમાં? એવું કેવું બને? બધા સાચા કેવી રીતે હોઈ શકે? તમે એક વાત કરો, તમે મા છો, દીકરી છો, માસી છો, મામી છો, કાકી છો, ફૈબા છો, કોણ છો? એક વાત કરો, એક વાત. અરે ભાઈ, એક વાત ન થાય. દરેકની અપેક્ષા એ પોતપોતે કહે છે, એના સંબંધ જે પ્રમાણે છે, જે સગપણ છે એ પ્રમાણે કહે છે લોકો. હવે તમને કેમ આટલી દિક્કત થાય છે? તમે એમ કહેશો ને મને. તો શું થયું? જે અપેક્ષા અથવા જે સંબંધ તમારો જેની સાથે જેવો છે એ પ્રમાણે તમને જોવે છે.
એમ કોઈ પણ વસ્તુને એની અપેક્ષાથી જોવું, એના સંબંધથી જોવું એ નમ્નય કહેવાય. અને સમગ્રપણે જોવું એને કે જે આપણે નથી જોઈ શકતા એ પ્રમાણ જ્ઞાન કહેવાય. એ માત્ર કેવળ જ્ઞાની પરમાત્મા કહી શકે. તો આપણી પાસે માત્ર અંશ છે પ્રમાણનો, અને એને નય કહેવાય. નય એટલે એક ભાગ, એક અપેક્ષા. તો કોઈ જ્યારે એમ કે હવે કોઈ ભાણેજ અને ભત્રીજો હોય, અને ભાણેજ કે મામી અને ભત્રીજો કે ના કાકી, અને બે ઝઘડા કરે, તો તમે શું કહો? સર ગાંડાઓ ઝઘડા કરો તમે, તારા માટે મામી છો, એના માટે કાકી છો, કેમ ઝઘડો કરે? તો ઝઘડો શાંત થઈ જાય ને. તો અનેકાંતવાદ પ્રભુનો એવો છે કે જેનાથી જગતના સર્વ સંઘર્ષો અને સઘળા ઝઘડાઓ શાંત થઈ જાય, જો એને અપનાવવામાં આવે તો. પણ એક જ નયને પકડી અને તમે ઝઘડો કરો તો તેનો અંત ક્યારે ના આવે. એટલે સર્વ નયોને સાપેક્ષપણે એટલે આ રીતે સંબંધ, જે રીતે સંબંધ રીતે પોતપોતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે. હવે કાકી અને ભત્રીજો હોય, અને ભાણેજ અને માસી કે મામી જે હોય, હવે આમ તો સ્થાન તો એક જ સરખું થયું ને બધાનું. કોઈ તમે એને ભેદભાવ થોડો રાખવાનો છે. આ સર્વ નય સાપેક્ષતા એ પણ મૈત્રીનો જ એક પ્રકાર છે. હવે તમે બધા મિત્ર થઈ ગયા ને, ભત્રીજો અને ભાણેજ મિત્ર થઈ ગયા ને, સમજાણું? પુરુષાર્થ શું હોઈ શકે? પાપ નિવૃત્તિનો કોઈ પણ ઉપાય સહજ હોઈ શકતો નથી, કારણ કે આપણને પાપ કરવાની ટેવ પડી છે અનાદિકાળથી. એટલે પ્રત્યેક ઉપાય પ્રયત્ન સાધ્ય અને સમય સાપેક્ષ હોય છે. એનામાં સમય પણ લાગતો હોય છે. અમુક સમય સુધી તમારે એને પુરુષાર્થ કરવો પડે એની સિદ્ધિ માટે, અને એ પ્રયત્ન પણ એના માટે કરવો પડે. એટલે ગઈકાલે વાત કરી હતી ને કે પાપને, અશુભને ટાળવા માટે પ્રયત્ન કરવો પડે, પુણ્યને કે શુભને ટાળવાનો પ્રયત્ન ના કરવો પડે, એ આપોઆપ ચાલ્યું જાય. મૈત્રીનું મંગળગાન. ગુણી પ્રત્યે મધ્યસ્થ રહીએ તો ગુનેગાર થઈએ છીએ. કેમ? કોઈના ગુણ જુઓ તમે, અને તમે એની અનુમોદના ના કરો, અથવા ગુણનો સ્વીકાર પણ ના કરો, કે એકનોલેજ પણ ના કરો. રેકગ્નાઇઝની તો વાત જુદી, પણ એકનોલેજ પણ ના કરો તો શું થયું? તમે શું બને છે? ગુણ એ શુભ વસ્તુ છે, બરાબર? સારી વસ્તુ છે. તમે જો એકનોલેજ ન કરો, કે તમે એનો સ્વીકાર ના કરો, તો તમે એને નકારો છો. દેટ મીન્સ શુભને તમે નકારો છો, શુભને તમે ગણકારતા નથી, એમ થાય ને એનો અર્થ. જો શુભને તમે જો ના ગણકારો તો શું બને? તમારામાં ક્યારેય પણ શુભ આવે નહીં. તો ગુનેગાર થઈએ છીએ. દુઃખી પ્રત્યે મધ્યસ્થ રહે તો હૃદય શૂન્ય બનીએ છીએ. હવે આપણે દુઃખી કોઈ હોય ને કે તારા કર્મ પ્રમાણે તું ભોગવ ભાઈ. અમે તો વાંચ્યું છે શાસ્ત્રમાં કે સૌ પોતાના કર્મ પ્રમાણે ભોગવે છે. કહી શકીએ આપણે? તમારામાં સંવેદનશીલતા ના હોય, હૃદય તમારું શૂન્ય હોય, હૃદયને ઠેકાણે કે છે ને પથ્થર હોય, તો તમે આવું બોલો, નહીં તો ના બોલો. આવી બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે અજીવ એવા શરીરમાં જીવની બુદ્ધિવાળા રહીએ છીએ. જેવી લાગણી ઘરના દુઃખી પ્રત્યે છે તેવી લાગણી જગતના દુઃખી જીવો પ્રત્યે થવી જોઈએ. જો ન થતી હોય તો કંઈક ખૂટે છે, તે નક્કી છે. જેમ જેટલી ઘરના પરિવાર પ્રત્યે તમારી જે લાગણી છે, જે પ્રેમ છે, જે મૈત્રી છે, એવો જ ભાવ તમને જગતના જીવો પ્રત્યે હોવો જરૂરી છે. પરહિત ચિંતાનો ભાવ ન હોય તો મિથ્યાત્વરૂપી આશ્રવ આવે છે. બહુ મોટું સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે. એટલે ત્યાં કીધું કે જીવ મૈત્રી વગર સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી. જીવ મૈત્રી અને પ્રભુ ભક્તિ વગર
સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી એ આ અપેક્ષા કહે છે. એવું આપણે સાચા ભાવે માનતા નથી, તેથી જ અધૂરા છીએ. મૂળમાં તકલીફ આ છે કે આપણે માનતા નથી, આપણે સ્વીકારતા પણ નથી કે જીવ મૈત્રી કેટલી અગત્યની છે. મૈત્રી વગરની દયા મીઠા વગરના ભોજન જેવી હોય છે. તમારામાં દયાનો ભાવ, તમે દયાની કદાચ ક્રિયા કરી લેશો પણ ભાવમાં નહીં આવે. જીવ પ્રત્યે તમને જો મૈત્રીનો ભાવ નહીં હોય તો તમને કરુણાનો ભાવ તમારો ઉપર છેલ્લો હશે. તો દયાના અભાવને પાપ માનીએ છીએ આપણે, કે દયા ધર્મનું મૂળ. પણ મૈત્રીના અભાવને પાપ નથી માનતા આપણે. કેવું કહેવાય? સમજ્યું? આપણામાં દયા ના હોય તો આપણે એને ધર્મ નથી માનતા, કે ધર્મના મૂળની અંદર દયા છે. આપણામાં દયાનો ભાવ હોવો જોઈએ. બરાબર? અને જેના પ્રત્યે તમને મૈત્રીનો ભાવ છે એના પ્રત્યે તમને દયાનો ભાવ હોય છે. તો એનો અર્થ એમ થયો કે જો મૈત્રીનો ભાવ નથી તો તમને દયાનો ભાવ નથી એના પ્રત્યે. તો જો દયાનો ભાવ નથી તો એ ધર્મ નથી. સમજ્યું? એટલે મૈત્રી વગરની દયા મીઠા વગરના ભોજન જેવી છે. શ્રી તીર્થંકર પરમાત્માએ જીવ મૈત્રીનું જીવની જેમ જતન કરવા ફરમાવ્યું છે. બોલો, તમારા જીવ કરતાં પણ વિશેષ જેનું મહત્ત્વ છે એવો મૈત્રી ભાવ તીર્થંકર પરમાત્માએ બતાવ્યો છે, હોવો જોઈએ. સમજાણું? એક મિત્ર બીજા મિત્રના અપરાધને જે સ્નેહપૂર્વક સહે છે, કરીએ છીએ ને આપણે, આપણા મિત્રે કંઈક અપરાધ કર્યો હોય તો આપણે બહુ જ પ્રેમથી એ સહીએ છીએ, સહન કરી લઈએ છીએ. હા, ભાઈબંધ છે ને, ભૂસમ પડી છે મારો, કરે તો યુ ઇગ્નોર દેટ, યુ એક્સેપ્ટ ઇટ, યુ ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. તો તેવો સ્નેહ પરિણામ જીવ મૈત્રી પૂર્ણ જીવનમાં હોય છે. એટલે જગતના સર્વ જીવો પ્રત્યે જ્યારે એવો પરિણામ આવે, કોઈએ પણ અપરાધ કર્યો હોય તો એના પ્રત્યે એ જ ભાવ આવવો જોઈએ કે નહીં, એ મારો મિત્ર છે, અને મિત્ર છે તો કર્મના વશ એને કોઈ દોષ કર્યો છે, એમ ક્ષમ્ય છે, એને ક્ષમા આપવી જરૂરી છે. તમારી જો એવી ક્ષમતા હોય અને તમે એને કહી શકતા હો તો જરૂર બતાવો તમે એ દોષને. પણ તમારામાં ક્ષમતા અને ક્ષમતા હોવી જોઈએ, નહીં તો નહીં બતાવવાનો. આજે તમે જો એના પ્રત્યે એ જીવ પ્રત્યે એની દોષ હોય અને એ દોષ બતાવતી વખતે તમારામાં જો કષાયના ભાવ આવતા હોય, દ્વેષના ભાવ આવતા હોય તો નહીં. પણ પ્રેમથી તમે જો કહી શકતા હો એને, તમારી આંખોની અંદર માત્ર કરુણા જ હોય એના પ્રત્યે, માત્ર અમી વરસતા હોય તો તમે જરૂર એને બતાવો એનો દોષ. એમનું કંઈ ખોટું નથી. પણ તમે એને દોષ બતાવવા જાઓ ત્યારે તમારા મનની અંદર જો તમે સુપિરિયર છો અને એ ઇન્ફિરિયર છે કારણ કે એને દોષ કર્યો છે એવો જો ભાવ આવે તો તમારી ક્ષમતા નથી બતાવવાની. સમજાણું? શું કીધું? Majority of times they would. That's what we do majority of times. What we do? Superiority નો ભાવ આપણો હોય Right? બીજાને to impose upon others. Right. એટલે એને અંગ્રેજીમાં હોલિયર દેન ધાવ એટીટ્યુડ કહે છે. હોલિયર દેન ધાવ, હું તારા કરતાં વધારે ધર્મી છું અને તું મોટો અપરાધી છે, સુધર. નહીં, મેં પણ અપરાધ કર્યા છે અને તારાથી પણ અપરાધ થયો છે કે દોષ થયો છે, તો સુધારવાની તક છે. એ રીતે
ખામે મેં સબ જીવે ગાતા જીવનમાં જીવવા માટે છે, જીભથી માત્ર બોલી જવા માટે નહીં. ખરેખર તો આપણે જ્યારે એમ કહીએ ને કે આપણે કોઈ આપણા પ્રત્યે અપરાધ કર્યો હોય, આપણા પ્રત્યે દોષ કર્યો હોય, આપણે હું તને ખમાવું છું, હું તને માફી આપું છું. તમે ખમે મેં સબ જીવનમાં છે ને કે હું ખમાવું છું, હું માફી માગું છું, આપું છું, એમ થયું ને. અને માફી આપું છું ને માફી માગું છું એમ આવે ને. પણ માફી આપું છું એમ પણ આવે છે ને અંદર. તો ઠીક, લિટરલી મિનિંગ એ જ છે. અને વાત બી બરાબર છે, તમે વ્યવહારથી કરી શકો છો. પણ તમારી માન્યતામાં શું આવ્યું ત્યારે? તમે જ્યારે કોઈને કહો કે હું તારા અપરાધની ક્ષમા આપું છું, તને તારા દોષને હું ખમાવું છું અથવા તો તને માફી આપું, એનો અર્થ શું થયો? શું આવ્યું? ના, તમે પહેલાં પહેલું તો એણે અપરાધ કર્યો છે હે એવું તમે નક્કી કર્યું ને. એ તમારો અપરાધી છે એમ તમે નક્કી કર્યું ને. હે રાઈટ. તો તમે તો એ તો પહેલું તમે જજમેન્ટ આપી દીધું કે એ મારો અપરાધી છે, એણે મારો દોષ કર્યો છે, એણે મારા પ્રત્યે દોષ કર્યો છે. તો એ વખતે તમે એમ વિચારો કે એ પણ કર્મવશ છે અને કર્મવશ એને વર્ત્યો છે, અને મારા પણ કર્મ એવા હતા કે જેના કારણે મને આ સહન કરવું પડે છે. તો જો એ વિચાર કરો તો તમને એ અપરાધી ન લાગે. અપરાધી તમને અપરાધી ન લાગે. એને અપરાધ કર્યો હોય, દોષ કર્યો, છતાં પણ તમને અપરાધી ન લાગે. તમે ક્ષમા આપો છો ત્યારે તમે એનો અપરાધ સ્વીકારો છો. અને પહેલાં તો તમે એને દોષિત ઠેરવો છો, પછી એને ક્ષમા આપો છો. પણ તમે એને દોષિત જ ના મારો. ભગવાને શું કર્યું? 12.5 વર્ષ જો ભગવાને કોઈને ક્ષમા આપી હતી? ભગવાને કોઈને ખમાવ્યા નહોતા. ખમાવ્યા હતા? ગણ્યા જ નહોતા ને. ભગવાને કોઈને અપરાધી ગણ્યા જ નહોતા. તમારા તરફ કોઈએ અપરાધ કર્યો કે દોષ કર્યો, એના મૂળની અંદર શું છે? મૂળ કારણ શું છે એનું? કે તમારા પોતાના જ કર્મનો ઉદય છે ત્યાં. ભગવાનના કાનમાં ખીલા ઠોકાણા તો મોટો અપરાધ છે ને. તમને કોઈ ધોલ મારે તો તમારો મોટો અપરાધ થયો ને એનો. ધોલ થપાટ મારે તમને તો, અરે તમને કોઈ અપશબ્દ કહે, તમને કોઈ ગાળ દે, તમને કોઈ બીજા ત્રીજું કહે તમને, તો એ તો દોષ જ કર્યો ને. એને તો અપરાધ કર્યો ને. તો ભગવાનને તો કાનમાં ખીલા ઠોકાણા હતા, તો એને મોટો અપરાધ નથી કર્યો? ગોવાળે કર્યો ને. તો ભગવાને શું કર્યું? ભગવાને કહ્યું તે બહુ મોટો અપરાધ કર્યો છે મારો, હું તને ક્ષમા આપું છું, એમ કીધું. ભગવાન કે તે અપરાધ કર્યો જ નથી, ક્ષમા આપવાની ક્યાં વાત જ છે? તારો અપરાધ જ હું ચોપડે લખતો નથી, હું માંડતો જ નથી મારા ચોપડામાં તારો અપરાધ. તો પછી મારે સરભર કરવાની ક્યાં જરૂર જ રહી ક્ષમા આપીને? મેં તારા કાનની અંદર શિશુ રેડ્યું હતું તો મને આ ભોગવવું પડ્યું છે. બોલો, હવે એમાં કોઈ ક્ષમા આપવાની કે માફી આપવાની વાત રહે કોઈના તરફથી પણ? બોલો, સમજાય છે? છતાં પણ વ્યવહારમાં આપણે કહેવાનું છું કામે મી સબ જીવે ગાથા જીવન જીવવા માટે છે, જીભથી માત્ર બોલી જવા માટે નહીં. જીવ માત્ર પ્રત્યે મિત્રતુલ્ય વ્યવહાર ન રાખી શકીએ ત્યાં સુધી આપણી જીન ભક્તિ અધૂરી ગણાય. કેટલી બધી અગત્યની વાત છે આ. માત્ર કાયાની ચિંતા તો કીડીને પણ હોય છે. જો તેવી જ ચિંતા શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીને પણ હોય તો કહેવું પડે કે તે શ્રી જિનેશ્વર પરમાત્માનો સાચો અનુયાયી નથી. લો, બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આપ્યા છે. પરમાર્થ વ્યસની અને કૃતજ્ઞ શિરોમણી શ્રી જિનેશ્વર પરમાત્માના અનુયાયીમાં આ બે ગુણોની પ્રાપ્તિની સતત ઝંખના તેમજ
તદ અનુરૂપ પુરુષાર્થ હોવો જ જોઈએ. કયા બે ગુણો? પરમાર્થ વ્યસની અને કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે શિરોમણી, એટલે તો ઓફકોર્સ પરાકાષ્ઠા છે, એટ ધ ટોચ. કૃતજ્ઞ એટલે તમારું કોઈ આટલું પણ સારું કર્યું હોય, કંઈક પણ તમારા માટે કર્યું હોય, ઇમિડિયેટલી એકનોલેજ ધેટ અને રેકગ્નાઇઝ ધેટ. આટલું પણ સારું કર્યું હતું, એનું નામ કૃતજ્ઞ. તમારા પર કરેલો ઉપકાર તમે ક્યારેય પણ ન ભૂલો, જિંદગીમાં ના ભૂલો ને, ભવોમાં પણ ના ભૂલો. એ કૃતજ્ઞપણું છે. અને તમે જો તમારા પર કરેલા ઉપકારને ભૂલી જાઓ, એને કૃતજ્ઞ કહેવાય. જ્ઞ, ઘ અને ન. અને આ જ્ઞ એટલે જ્ઞાનનો જ્ઞ. કર્યું, કૃત એટલે કરવું. કરેલાને તમારે એકનોલેજ કરવું, એ કૃતજ્ઞ. અને તમે એને ભૂલી જાઓ, એ કૃતજ્ઞ. તો એવા કૃતજ્ઞ શિરોમણી શ્રી જિનેશ્વર ભગવાન પરમાત્મા. અને પરમાર્થ વ્યસની એટલે હું બીજા માટે કંઈક કરી છૂટું, એ જ સાધુનું લક્ષણ આવે છે પંચસૂત્રની અંદર. પરોપકાર કરવામાં તત્પર, પરોવર્યાર નિર્યા. હંમેશા પરોપકાર એટલે બીજાનું સારું કરવામાં, બીજાનું ભલું કરવામાં, બીજા માટે કંઈક કરી છૂટવા માટે તત્પર જે હોય એ પરમાર્થ વ્યસની છે. અને બીજાએ એટલું પણ આપણું સારું કંઈક કર્યું હોય એના માટે આપણે એને એકનોલેજ કરવું, એટલે એને સ્વીકાર કરવો, એને કરેલાનો સ્વીકાર, એને કૃતજ્ઞ. કૃતજ્ઞ. આ બે ગુણોની પ્રાપ્તિની સતત ઝંખના તેમજ તદનુરૂપ પુરુષાર્થ હોવો જ જોઈએ. તો જ દેવ દુર્લભ માનવ ભાવની યત્કિંચિત પણ સાર્થકતા સિદ્ધ થાય. માનવ ભાવને કેવો કીધો? દેવ દુર્લભ એટલે શું? અહીંયા બેઠા બેઠા લોકો દેવગતિ ઈચ્છે છે, કે દેવલોક, દેવગતિ, સુખ સાહેબી છે ને ત્યાં. આ દેવો જે સમ્યક દૃષ્ટિ જેવો છે, બીજા બધા દેવો ને, એ દેવો શું ઈચ્છે છે? દેવની અંદર જે અનુત્તર વિમાનની અંદર 5 અનુત્તર વિમાન કહેવાય. અનુત્તર એટલે શ્રેષ્ઠ, કે જ્યાં 32 અને 33 સાગરોપમના આયુષ્ય હોય અને સતત સુખ અને સાહેબીમાં જ હોય, સાતામાં જ હોય, એટલા લાંબા કાળ સુધી. આવ્યું? આવી જ જાય. ઉપરનું છે ને 5, થોડું નીચું કરો તો 5 અનુત્તર બી દેખાશે તમને. આવી જાય 5 અનુત્તર. જ્યાંથી સિદ્ધશિલા ઉપર દેખાય, સિદ્ધશિલા ખાલી 12 યોજન દૂર છે. એ 5 અનુત્તર વિમાનમાં રહેલા દેવો એક જ ભાવની અંદર મોક્ષે જવાના છે. એક જ ભાવ કરીને. ક્યારેક કોઈક 2 ભાવ કરે, પણ સર્વાર્થ સ્થિતિમાં જે 5મું છે એમાં તો એક જ ભાવ નિયમથી, કે એક જ માનવનો ભાવ કરીને મોક્ષે જવાના. બોલો, ત્યાં બેઠા બેઠા એ દેવો શું વિચારે છે? હા, માળા ફેરવે છે ત્યાં બેઠા બેઠા, કે ક્યારે અમે મનુષ્ય થઈએ અને ક્યારે અમે સર્વસંગ પરિત્યાગ કરી અને સાધના કરીને મોક્ષે ચાલ્યા જઈએ. આમ તો મોક્ષ સિદ્ધશિલા ત્યાંથી 12 યોજન દૂર છે. એક ઠેકડો મારે તો પહોંચી જાય. જઈ શકતા નથી. દેવમાંથી મોક્ષમાં જવાય નહીં. મનુષ્ય થવું પડે, 7 રાજલોક નીચે આવવું પડે, અને ત્યાં મધ્યલોકમાં મનુષ્યપણે સર્વવૃત્તિધર થઈ અને પછી મોક્ષે જાય. શું કીધું? એ બાકી રહી ગઈ છે ને સાધના. જો બાકી ના હોય તો સીધા મોક્ષમાં જ જવાના હતા. અને જે અનુત્તર વિમાનમાં જાય છે એમાં જે સર્વાર્થ સિદ્ધિના દેવો જે છે એમની સાધના તો મોક્ષની સાધના હોય, પણ કંઈક બાકી રહી જાય. એમ શાસ્ત્રકારો કહે છે કે 1/6 વ્રત બાકી હોય, કે અંતર્મુહૂર્તનું આયુષ્ય બાકી હોય, તો એ
સર્વ સ્થિતિમાં જાય અને આયુષ્ય પૂરું થઈ ગયું તો સર્વ સ્થિતિમાં જાય કે અંતરમાં જાય. પણ ત્યાંથી તો એક જ ભાવ કરવાના છે, પણ છતાં એ દેવનો આટલો સુખ છે ત્યાં, પણ એમને ત્યાં એ સુખ નથી લાગતું. અને આપણને 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 તમને ખબર છે કે પહેલાં વૈમાનિક દેવ છે ને સૌધર્મ, એ સૌધર્મ દેવના મોજડીની અંદર રહેલું જે રત્ન, એની કિંમત આપણી પૃથ્વી પર રહેલા સમગ્ર આ બધા ડાયમંડના બધા રત્નોને એ બધાને ભેગા કરો તો બી એની કિંમત વધી જાય. એની મોજડીમાં રહેલો, મુગટનું નહીં, મુગટની તો વાત નહીં કરવાની, એની મોજડીમાં રહેલા એક રત્નની કિંમત સમગ્ર પૃથ્વી પર રહેલા રત્નોની કિંમત કરતાં વધી. એવું સુખ છે ત્યાં. અને એના કરતાં સર્વાર્થ સિદ્ધિ એટલે એથી બી ઊંચું દેવલોક છે, સૌથી ઉત્તમ દેવલોક. શું વિચારતા હશે કે નહીં આ સુખ મને નથી જોયું. ત્યાં તો એમના છત ઉપર મણમણના તો હીરા મોતી માણેક અને રત્નો બધા લટકતા હોય કે જે આમ હલે ને એમાંથી સંગીત નીકળે. આવી અને જે શૈયામાં પેદા થયા હોય, ઉત્પન્ન થયા હોય, એ જ શૈયામાં 33 સાગરોપમ સુધી રહે અને 16.5 સાગરોપમ સુધી પડખું ના બદલે, નીચે પગ તો મૂકે જ નહીં. આવી સુખ, આવું સુખ, અને છતાં ત્યાં વિચાર શું કરે છે? મનુષ્ય ક્યારે થઈએ અમે, અને ક્યારે અમે, અને આપણને મેં એ મનુષ્ય ભાવ મળ્યો છે કે જેની ઈચ્છા દેવો કરે છે. અને એટલે તો બધા ઇન્દ્ર ભગવાનના કલ્યાણકોમાં આવે છે. શું કામ ભગવાનના કલ્યાણકોમાં આવે છે? ભગવાનની ભક્તિ કરવાની. ઇન્દ્ર પણ એક અવતારી છે. 64 ઇન્દ્ર છે ને જે, બધાને ખબર છે ને, 64 ઇન્દ્ર એક અવતારી છે. અને 64 ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે. એક જ ભાવ કરીને મોક્ષે જવાના છે. પણ એ ભાવની અંદર જ્યાં છે ત્યાંથી ભગવાનના કલ્યાણકોમાં આવે છે ઉજવવા માટે. એ માનવ ભાવ આપણને મળ્યો છે. આ તો કેવું છે કે આપણે હિન્દુસ્તાનમાં કંઈ બી વસ્તુ હોય એની કિંમત આપણને ના હોય, પછી પશ્ચિમની અંદર કોઈ એમ કે આ હોય હિન્દુસ્તાનની અંદર આ વસ્તુ બહુ જ કિંમતી છે, એટલે આપણે એને કિંમતી માનીએ. એમ હું તમને આ કહું છું કે દેવો પણ આપણા ભાવને કિંમતી માને છે. હવે તો માનો એમ. દેવ દુર્લભ માનવ ભાવની યત્કિંચિત પણ સાર્થકતા સિદ્ધ થાય, જીવનનો થોડોક પણ અર્થ ઉપલબ્ધ થાય, જીવવા જેવા જીવનનું ઉચિત બહુમાન થાય. આ રીતે જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન ધ્યાનમય. ધ્યાન પરોક્ષનું જ થઈ શકે છે. પદાર્થ અપરોક્ષ થયો એટલે જ્ઞાન થઈ ગયું. સમ્યક્ત્વની વ્યાખ્યા છે. ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવ્યો? ગઈકાલે આપણે વાત કરતા એને આપણામાં નથી, કારણ કે એ છે ને પેલા સ્ક્વેર્સમાં છે ને એ બધા સ્ક્વેર્સને બધા નવી એડિશનમાં બધું કાઢી નાખ્યું છે, કારણ કે આમાં બહુ વધારે પાના થઈ ગયા અને આમાં ઓછા પાના કરવા માટે કાઢી નાખ્યું. ચાલો, નવી એડિશન છે. અચ્છા. એમ કહે છે કે ધ્યાન પરોક્ષનું જ થઈ શકે. બરાબર? પરોક્ષ એટલે બીજે કઈ વસ્તુ હોય. અને જ્યારે પદાર્થ અપરોક્ષ થાય એટલે પ્રત્યક્ષ થાય ત્યારે જ્ઞાન બને છે. તો બે રીતે લઈ શકાય. જ્યારે જ્ઞાન બને છે ત્યારે તમારો ઉપયોગ એમાં જાય છે, તે પ્રત્યક્ષ થયું તો તમને એનું જ્ઞાન થાય છે. અને ધ્યાન તમે કરી શકો ત્યારે એ જ્યારે પરોક્ષ હોય ત્યારે. એટલે તમે ધ્યાન એટલે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણ જ્યારે એકરૂપ બને છે ત્યારે ધ્યાન સિદ્ધ થાય છે. અને એ જ આત્માની અનુભૂતિ છે કે સમ્યક દર્શન છે. પછી તે માટે ધ્યાન કરવાનું રહેતું નથી.
એટલે કેવડી ભગવાનને ધ્યાન ન કરવાનું હોય, કેવડી ભગવાનને ધ્યાન સિદ્ધ થઈ ગયું હોય. એ ધ્યાનની સિદ્ધિ થયા પછી માત્ર એ ધ્યાનના ફળને ભોગવે છે પોતે. પદાર્થનું જ્ઞાન પ્રમાણ પ્રમેયને આધીન છે અને ધ્યાન તો ઈચ્છા, પ્રયત્ન, શ્રદ્ધા અને વિધિને આધીન છે. પદાર્થનું જ્ઞાન પ્રમાણ પ્રમેયને આધીન છે. પ્રમેય એટલે શું? પ્રમેય તો તમને બતાવ્યું હતું ને દ્રવ્યના ગુણોમાં. એટલે કોઈ પણ દ્રવ્ય જ્યારે એનામાં એક એવો ગુણ છે, એને પ્રમેયત્વ ગુણ કહેવાય, કે જેને કારણે એ કોઈના જ્ઞાનનો એ જ્ઞેય બને છે, એટલે વિષય બને છે, જ્ઞાનનો વિષય બને છે. આ માઇક છે, આ માઇકની અંદર પ્રમેયત્વ ગુણ ના હોય તો તમે એને જાણી ના શકો. પણ આની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે. એટલે શું કે એ આપણા જ્ઞાનનો એ વિષય બને છે, આપણે એને જાણી શકીએ છીએ. અને પ્રમાણ એટલે સર્વ પ્રકારના નયોને ભેગા કરી અને જ્ઞાન કરવું, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. તો પદાર્થનું જ્ઞાન પ્રમાણ અને પ્રમેયને આધીન છે. જ્યારે ધ્યાનની અંદર ઈચ્છા, પ્રયત્ન, શ્રદ્ધા અને વિધિ આ બધું જોઈએ તો જ તમને એ પ્રાપ્ત થાય. હવે મૈત્રીનું મહાત્મ્ય. માર્ષિત કોપી પાપાની માચો ભૂત કોપી દુઃખિત મુચ્યતામ જગન્પેશ્યા મતિર મૈત્રી નિગત્યતે. કલિકાર સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરેશ્વર મહારાજ સાહેબ કહે છે, કોઈ પણ પ્રાણી પાપ ન કરો. માર્ષિત કોપી પાપાની, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ. માચ ભૂત કોપી દુઃખિત, પ્રાણી માત્ર મોક્ષને પામો. મુચ્યતામ જગત પ્રેષ્ય. અને આ પ્રકારની મતિને શાસ્ત્રકારો મૈત્રી કહે છે. મતિર મૈત્રી નિગદ્યતે. એટલે જે જીવ આવો ભાવ ભાવે છે, જે જીવ આવો ભાવ કરે છે કે કોઈ પણ પ્રાણી પ્રાપ્ત ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ અને પ્રાણી માત્ર મોક્ષને પામે. આપણે કહીએ છીએ ને, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આ જે ભાવના છે ને, એ ભાવનાને મૈત્રીની ભાવના કીધી. ઈચ્છાનું પ્રાબલ્ય. આ જગતમાં ઈચ્છા કોને હોતી નથી? સંસારી જીવ માત્રના હૃદયમાં કોઈને કોઈ ઈચ્છા હોય જ છે, પરંતુ તે બધી ઈચ્છાઓનો સરવાળો કરવામાં આવે તો તે માત્ર બે જ પ્રકારની ઈચ્છાઓમાં સમાવેશ પામી જાય છે. અને તે એ છે કે મને દુઃખ ન થાઓ અને હું જ સુખી થાઉં. શું હોય છે આપણી ઈચ્છા? દરેક પ્રાણી માત્ર, મનુષ્યની વાત નથી, પ્રાણી માત્ર દુઃખ નથી ઈચ્છતું, સુખ ઈચ્છે છે. મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન મળો અને જગતમાં જેટલું સુખ છે તે બધું મને જ મળો. આ પ્રકારની તીવ્ર ઈચ્છા જીવ માત્રના હૃદયમાં નિરંતર રહ્યા કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે ઈચ્છા રહેલી હોય છે અને તે કદી પણ પૂર્ણ થતી નથી. એ વાત પણ એટલી જ સાચી છે. એટલે કોઈ જ્ઞાનીએ કે કોઈ કવિએ કહ્યું છે કે મને એવી ઈચ્છા હો કે મને કોઈ ઈચ્છા જ ના હો. મને એવી ઈચ્છા હો કે મને કોઈ ઈચ્છા જ ન હો. એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓએ એ સિદ્ધાંત નક્કી કરવો પડ્યો છે કે ઈચ્છા એ જ દુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે. તો પછી કોઈ મને કીધું, પૂછ્યું રાધે કે તમારે મોક્ષની ઈચ્છા નહીં કરવાની? તો મેં કીધું કે ના, મોક્ષની ઈચ્છા નહીં કરવાની. જ્યાં સુધી તું મોક્ષની ઈચ્છા કરીશ ત્યાં સુધી તને મોક્ષ નહીં મળે. આપણે ઘણા છોકરાઓને કહેતા હોય છે ને, કજિયો ચડાવતો, જ્યાં સુધી તું કજિયો કરીશ ત્યાં તને નહીં મળે.
એમ ભગવાન કહે છે કે જ્યાં સુધી તું મોક્ષની ઈચ્છા કરીશ ત્યાં સુધી તને મોક્ષ નહીં મળે, કારણ કે તારામાં ઈચ્છા પડી છે ને. તો ઈચ્છાને મૂક, તને હમણાં મોક્ષ. શાસ્ત્રકારો જો કે ઈચ્છાને અનંતની સાથે સરખાવે છે. તમારી ઈચ્છા કેવી છે? અનંત, કે જેનો અંત ના આવે. આહારની અયોગ્ય ઈચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ ધર્મ ઉપદેશ્યો છે. અર્થ અને કામની અયોગ્ય ઈચ્છાઓમાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે શાસ્ત્રકારોએ દાન અને શીલ ધર્મના પાલનનો ઉપદેશ આપ્યો છે. જેમ અર્થ, કામ અને આહાર આદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ તેથી પણ અધિક સુખ, હાનિ અને દુઃખ વૃદ્ધિનું કાર્ય જીવને એક ચોથા પ્રકારની ઈચ્છાના પ્રભાવે થઈ રહ્યું છે. શું બતાવ્યું? 3 વસ્તુ બતાવી ને. એમાં અર્થ, કામ અને આહાર આદિની અયોગ્ય ઈચ્છાની વાત કરી છે. તમને યોગ્ય જે હોય એ તમને લેવાની ઈચ્છા છૂટ છે. મોક્ષની ઈચ્છા કરવાની બરાબર છે, તો યોગ્ય કહેવાય. જ્યાં સુધી તમે સાવ ઈચ્છા મુક્ત નથી થતા ત્યાં સુધી ઈચ્છા તમારે રહેવાની હોય તો તમે મોક્ષની ઈચ્છા કરો. એક ઈચ્છા રહેવાની હોય તો તમે મોક્ષની ઈચ્છા કરો. પણ જ્યારે તમે એ કક્ષાએ પહોંચો કે જ્યાં તમે ઈચ્છા રહિત થઈ શકો છો, ત્યારે મોક્ષની ઈચ્છા પણ નહીં. પુણ્યની જેમ છે ને કે એ ઈચ્છા ઓટોમેટિકલી ચાલી it will go on its own, જેમ પુણ્ય goes on its own. એ બી ચાલી જશે. તો હમણાં તપની વ્યાખ્યા કરી હતી આપણે. તપ એટલે પરિપૂર્ણતા, બરાબર, તૃપ્તિ, સંતોષ, ખરું. તો ભગવાને કીધું કે તપસા નિર્જરા, કર્મની સંપૂર્ણપણે નિર્જરા કરવામાં તપ એ ઉત્તમ સાધન છે. અને તપની અંદર ધ્યાન એ સર્વશ્રેષ્ઠ છે, બરાબર. 11. તો હું પરિપૂર્ણ છું એમ જ્યારે સ્વીકાર્યું તમે, તો પછી તમે શું ઈચ્છા રહે? જે દિવસે તમે એ નક્કી કરો છો, એ સંકલ્પ કરો છો અને એ પ્રમાણે તમારું જીવન બનાવો છો, તે જ ઘડીએ, તે જ ક્ષણથી તમે મુક્ત છો. હું પરિપૂર્ણ છે એમ નક્કી કર્યું, સંકલ્પ કર્યો, તમે મુક્ત. તો તમારી ઈચ્છા કોઈ રહી જ નહીં. હું પરિપૂર્ણ છું, પછી મને શું ઈચ્છા હોય? તો મોક્ષની પણ ઈચ્છા નથી. શ્રીમદજી લખે છે એક જગ્યાએ, અમને હવે મોક્ષની પણ ઈચ્છા નથી. અમને હવે નિર્મૂંઝનપણું પ્રાપ્ત થયું છે, એટલે હવે અમને મોક્ષની પણ ઈચ્છા નથી. અત્યારે આપણે સંસારમાં મૂંઝાઈ ગયા છીએ. એમાંથી જ્યારે એ મૂંઝવણ ટળી જાય, નિર્મૂંઝનપણું પ્રાપ્ત થાય, પછી તમને કોઈ ઈચ્છા રહે ખરા? તમને કોઈ મૂંઝવણ જ ના હોય સંસારમાં, તો તમે સુખી. 254 હા, એ મૂંઝાય નહોતો. પછી નિર્મૂંઝનપણું છે 170 કે 180માં કેમાં છે. તે ઈચ્છા એ છે ચોથા પ્રકારની ઈચ્છા, અને એના કારણે સુખની હાનિ એટલે સુખ ઓછું થઈ રહ્યું છે આપણું, દુઃખની વૃદ્ધિ એટલે દુઃખ વધી રહ્યું છે. અને તે એ છે કે મને જ સુખ મળો અને મારું જ દુઃખ ટળો. આ ઈચ્છા સૌથી વધારે કનિષ્ઠ કોટીની, કનિષ્ઠ એટલે વર્સ્ટ હોયને, સૌથી વધારે પીડાકારક છે. તો જે જીવને આ ઈચ્છા થાય છે એ જીવ સૌથી વધારે પીડા પામે છે. તેમ છતાં તે વાતનું યથાર્થ જ્ઞાન ઘણા થોડાને જ હોય છે. આ કનિષ્ઠ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મ પામતી ક્લિષ્ટ કોટીની પીડાનો પ્રતિકાર હજારોના પણ દાનથી, લાખો વર્ષોના શીલથી કે કોટી જન્મોના પણ તપથી થઈ શકતો નથી. બહુ જોરદાર સ્ટેટમેન્ટ છે. તમે કોટી વર્ષ સુધી તપ કરો, લાખોનું દાન કરો તમે, અને લાખો વર્ષો સુધી તમે શીલ પાડો, તો પણ આ જે ઈચ્છા છે તમારી અંદર કે હું જ સુખી થાઉં અને મને જ કોઈને
મને જ કોઈ દુઃખ ના પડે. એનાથી હું સુખી થાવ એટલે બીજા બધા દુઃખી થાય. બીજાનું જે થવું એ થાય. બીજાના ભોગે હું જ સુખી થવું. એટલે બીજાનો ભોગ લેવાય એમાં તો ભલે, પણ હું તો સુખી જ થવું. આ સુખ જે છે એ શરીરની અપેક્ષા કીધી ને. આત્મિક સુખની વાત જ નથી. આત્મિક સુખની તો વાત જ નથી અહીંયા. જ્યારે આત્મિક સુખની જે વિચાર કરે ત્યારે પરનો જ વિચાર આવે સુખનો. એમાં દાનશીલ તપ વડે પરિગ્રહ, મૈથુન અને આહાર આદિની સંજ્ઞાઓના જોરથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક બાધાઓથી અને પીડાઓથી અવશ્ય બચી જવાય છે, ચોક્કસપણે. કારણ કે જે પરિગ્રહ, મૈથુન અને આહાર આદિની સંજ્ઞા જોર કરે છે જ્યારે, ત્યારે જીવ દુઃખી થાય છે. તો એને તોડવા માટે ઓફકોર્સ દાન, શીલ અને તપ બતાવ્યું છે. પણ જે ભાવ બતાવ્યો છે કરવાનો કે જેનાથી તમારો ભય તૂટે, એ ભાવ આ છે કે જગતના સર્વ જીવો સુખી થાઓ, કોઈ દુઃખને ના પામો, સર્વ જીવો કર્મથી મુક્ત બનો, સર્વ જીવો મોક્ષ સુખને પ્રાપ્ત કરો. આ જે ભાવ છે એ પોતાના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલો છે. જ્યારે પોતાને એવું જ્યારે લાગે કે આ જ ખરું આનંદ અને સુખનું કારણ છે, તો એ બધાને પ્રાપ્ત થવું. પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓનો સરવાળો કરતા મને એકલાને જ સુખ થાવ અને મારા એકલાનું જ દુઃખ ટળો, એ પ્રકારની અયોગ્ય, અઘટિત, અશક્ય ઈચ્છા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાને કોઈ અવધિ જ નથી. એટલે there is no limit. શાસ્ત્રકાર મહર્ષિઓએ તો એ અશક્ય ઈચ્છાને પૂર્ણ કરવાના અશક્ય મનોરથના અનંત કષ્ટથી ઉગરી જવા માટે જે માર્ગ ચિંધ્યો છે, જે ઉપાય બતાવ્યો છે, તે માર્ગ કે ઉપાય કોઈ પુણ્યવંતને જ સદગુરુની પુણ્ય કૃપાથી લાદે છે. એમને એમ નથી મળતું. એમને એમ નથી મળતું. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. જો આપણને આ ઉપાયની ઇવન સહેજ પણ ખબર પડે અને જો આપણને જાણ થાય તો સમજવું કે આપણા પર મહાન કૃપા થઈ છે પરમાત્માની અને સદગુરુની. નહીં તો ઘણા જીવો એવા છે કે જેને આ વસ્તુનું ખ્યાલ પણ નથી. અને બહુ સહજ રીતે લોકો વિચાર કરે છે કે હું સુખી થાઉં. જો પ્રયત્ન પણ એવો જ છે બધાનો કે હું સુખી થાઉં. પછી એના કારણે કદાચ કેટલાય જીવોનો ભોગ લેવાતો હોય તો એમ સહી. એનો એને વિકલ્પ નથી કહે, એનો એને કંઈ વાંધો પણ નથી અને એનો કંઈ વિચાર પણ નથી. કોમ્પિટિશનના મૂળમાં એ છે. Competing with others, you want to be the first. એટલે જે કૃષ્ણમૂર્તિ હંમેશા કહેતા કે બાળકને આપણે નાનપણથી શીખવાડીએ પહેલો નંબર લાવવાનો. રાઈટ? શું કહે? પહેલો નંબર લાવવાનો. હે? ટ્રાય બેસ્ટ. એમ તો કહે સારું છે, પણ નહીં, પહેલો નંબર લાવવાનો. હવે એને પણ ખબર છે ને આપણને બી ખબર છે કે પહેલો નંબર તો એક જ હોય. તો પછી બીજાનું શું થાય કે બીજાને ગબડાવ. બીજાને ગબડાવીને પણ તું પહેલો આવ. હવે આ સંસ્કાર અને આ શિક્ષણથી એ જીવ જ્યારે એ બાળક જ્યારે મોટો થઈ અને બજારમાં બેસશે ત્યારે શું થશે? બધાને રોવડાવો, બધાને નવડાવો, બધાનું કાસળ કાઢો, પણ હું સુખી થાઉં. સમજાણું? એના મૂળમાં છે જે કોમ્પિટિશનમાં વાત કરી. કોમ્પિટિશનનો જે અમારે ત્યાં એક ટીચર છે જે જૈન શાળામાં અમારા ક્લાસની અંદર ત્યાં, તો શી ઇઝ ટોટલી અગેન્સ્ટ ગિવિંગ પ્રાઇઝીસ ટુ કિડ્સ હુ હેવ ડન વેલ. આપણે ત્યાં 1, 2, 3 પહેલાં બીજો ત્રીજો નંબર આપીએ ને, શી સેઝ નો, એવરીબડી શુડ ગેટ ધ પ્રાઇઝ ફોર ધ એફર્ટ્સ. We have thought about it too, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે everywhere else they are being done given that, right? So how do you encourage them? એટલે અહીંયા આપણે એને શીખવાડવાનું છે કે લુક, ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તારે પહેલા નંબરે આવવાનું છે, પણ કઈ રીતે આવવાનું છે? આ રીતે આવવાનું છે.
તારા પોતાનાની અંદર પહેલા નંબરે આવવાનો છે. તું પહેલાં છેલ્લો નંબરે હતો, હવે પહેલો નંબર થા. તારામાં જે પહેલાં નહોતું, છોકરાઓ ક્યાંથી સમજે? હા, આવડા નાના છોકરાઓ ક્યાંથી સમજે? ના, પણ બીજું એ પણ છે કે because I am a parent, I have younger kids. But the other thing is કે અમે લોકો સ્કૂલમાં જઈને meetings હોય, because all the kids are participating in so many activities, they all just tell you need to tell your kids try your best, because you yourself know if you put in their position you will not be able to do everything. So just tell them try your best, and if they did best, good. If not, encourage them and see if they need help, you help them. બરાબર છે. પણ ટ્રાય યોર બેસ્ટ ઇઝ ડિફરન્ટ દેન યુ હેવ ટુ બી Yeah, નંબર that's વન. what I mean. કારણ કે હવે શું છે No, કે but there is actually so try many- your best to be number one. I think that's No, just a short. No, don't, Just no, try your don't, best huh. and give effort. and Give then effort. Sometimes એવું હોય કે some people may have interest in A area, some people, two siblings may have interest in B, one may have in A. You cannot expect him to do good in A and B and the other one also to do good in A and B, because they are different personalities. રાઈટ, રાઈટ. So, એટલે ટૂંકમાં ધીસ ઇઝ અ ગુડ એપ્રોચ Yeah. કે ટ્રાય યોર બેસ્ટ. yeah. યુ નીડ ટુ બી બેસ્ટ. બેસ્ટ મીન્સ તારા પોતાની જાતે. Yeah. And at the same time you પાછું cannot, કોમ્પિટિશન આવે. હા, no, and at the same time you have to understand that they are kids. Try your best doesn't mean 5 મિનિટ વાંચી લીધી ચોપડી ને કે ના, પતી ના. ગયું. So you have to be careful. Yeah, with that's એટલે- the fear, right? If you just be liberal, then એટલે you will not put obviously the effort. Yeah, obviously that's why તમારે you have to be very careful વિવેક about that. વિવેક રાખો. Yeah. પણ જ્યારે સમજતા થાય ત્યારે યુ હેવ ટુ ઇન્સ્ટીલ ધીસ કાઇન્ડ ઓફ વેલ્યુઝ ઇન ધેમ કે ભાઈ તમે નંબર વન બીજાને ગબડાવીને નહીં, બીજાને હરાવીને નહીં, તમારામાં આવે ને નંબર વન તો. નહીં, નંબર વનની જ વાત નહીં. એટલે નંબર વનનું તમે પ્રાઇઝ આપો તો ઓબ્વિયસલી દે આર ગોઈંગ ટુ સીક નંબર વનનેસ, રાઈટ. પણ એટલે જ બધાને પ્રાઇઝ મળે અને તમારા એફર્ટ્સને તમારે પ્રાઇઝ. એટલે ઓબ્વિયસલી ધીસ ઇઝ ડિફિકલ્ટ બિકોઝ ઓફ ધ કોમ્પિટિટિવ વર્લ્ડ દેટ વી આર લિવ ઇન. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ ધ. પણ ધર્મમાં તો આ છે. ચાલો એ છોકરાઓને તો એ છોકરાઓને કંઈક તો ક્યારેક તો તમારે સંસ્કારે આપવા પડશે ને કે તમારી પ્રાયોરિટી આ છે. ભલે તમારે, અને ઓબ્વિયસલી તમારે બે વસ્તુનું ડિફરન્શિએટ બી કરવી પડશે કે હા સમાજની અંદર તારે તું જવાનું છે તો તને આ રીતે યુ આર ગોઈંગ ટુ ફેસ ધીસ થિંગ્સ, બટ એટ ધ સેમ ટાઈમ બી ઓનેસ્ટ અને બી હાર્ડ વર્કિંગ અને ડુ ધ બેસ્ટ દેટ યુ કેન. અને પછી રિઝલ્ટ ઉપર ડોન્ટ વરી અબાઉટ ઇટ. એમ તો કરવું પડે ને, એને વેલ્યુ તો કરવા પડે, આપવા પડે ને. Otherwise શું થાય છે કે આટલા because of the kids માં if you put so much pressure into them, they get really confused and they don't have anybody to talk to. Sometimes they are even scared because parents are expecting so much. રાઈટ, from them. રાઈટ, રાઈટ, So રાઈટ. it is not right to put that much એક્ઝેક્ટલી, pressure on એક્ઝેક્ટલી. એ બી ખોટું છે, them. Yeah. એ પણ ખોટું છે. Yeah. એના કારણે બાળકોનો ઘણી વખત વિકાસ પણ કુંઠિત થઈ જાય, કારણ કે દે આર ઓલવેઝ અંડર પ્રેશર, Yeah. ટેન્શન, ફિયર, ઓલ ધીસ નેગેટિવનેસ. આપણે એને પરોપકારની ભાવના પણ શીખવાડવી પડે. બીજાનું કંઈક કરે, બીજા માટે કંઈક કરે નહીં, એ બી શીખવાડવું પડે. તો એટલીસ્ટ આપણા માટે તો કરીએ, બાળકો માટે પછી કરજો. રાઈટ. શું કહે છે જો, એ ઉપાય, એ માર્ગ કોઈ પુણ્યવંતને સદગુરુની પુણ્ય કૃપાથી લાદે છે. બીજાઓને તે ઉપાયની ગણત પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાય પ્રાપ્ત થવામાં કે ન થવામાં જીવની આસન્ન સિદ્ધિતા કે અનાસન્ન સિદ્ધિતા જ મુખ્ય ભાગ ભજવે છે. એટલે શું કે જે જીવ નજીકના ભવિષ્યમાં પામવાનો હોય એને આ ગળે ઉતરે વાત, અને જે જીવ નજીકના ભવિષ્યમાં ન પામવાનો હોય એને એ વાત ગળે નહીં ઉતરે. એટલે આપણે ચિંતા ના કરવી, વાત કરવી ખરા, પછી છોડી દેવું. જો એ આસન સિદ્ધ હશે તો નજીકના ભવિષ્યમાં પામવાનો હશે તો એને ગળે વાત ઉતરશે, નહીં હોય તો નહીં ઉતરે. પણ તમે તમારું ફરજ બજાવી. ઉપાય તદ્દન સરળ છે અને તેનો બોધ થવો પણ સુલભ છે. તેમ છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે એ તરફ લક્ષ્ય કોઈ વિરલ જીવનું જ જાય છે. હે ને, હમણાં આજે વાત કરી, તરત જ આપણી સામે એક સમાજ આવીને ઊભો રહે છે અને એને જોઈએ છે ત્યારે આ ઉપાય આપણને બેસતો નથી. હાઉ કેન વી ડુ ધીસ? ઇટ્સ ડિફિકલ્ટ.
અથવા કોઈ વિરલ આત્મા જ તે ઉપાય પર પૂર્ણ વિચાર કરી તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. કારણ કે આપણા અનુભવો જુદા છે. આપણા સમાજની અંદર આપણા ગ્રસ્ત તરીકેના અનુભવો જુદા છે અને અહીંયા સિદ્ધાંત આપણને કંઈક જુદું કહે છે. એટલે બેનો મેળ ઘણી વખત નથી પડતો, એટલે એને વી ગેટ કન્ફ્યુઝ. સુખ દુઃખના નિવારણનો અનન્ય ઉપાય સ્વસુખ પ્રાપ્તિ અને સ્વદુઃખ નિવારણ એ બંને સંબંધિત તીવ્ર સંકલેશ ટાળવાનો એકનો એક અનન્ય ઉપાય હું સુખી થાવ એ ઈચ્છાના સ્થાને બધા સુખી થાવ એ ભાવનાનું સેવન છે. અને આ ભાવનાને મૈત્રી ભાવના પણ કહેવાય છે. એટલે આપણે હંમેશા બોલતા હોઈએ છીએ ને, શિવાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતિ બૌદ્ધગણા દોષા પ્રયાંસ્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. શિવમસ્તુ સર્વ જગત, સર્વ જગતના લોકોનું કલ્યાણ થાવ. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, બધાનું હિત તમે ચિંતો છો. જગતમાં રહેલા સર્વ જીવોનું હિત થાવ. દોષા પ્રયાંતો નાશમ, બધા દોષનો નાશ થાવ, બધા દોષ કરતા અટકો. સર્વત્ર સુખી ભવતુ લોક, આખા લોકની અંદર સર્વ જીવો સુખી થાવ. આવી અનેક ભાવનાઓ ચિત્તના સંકલેશને ટાળવા માટે ઉપદેશી છે. તે સૌમાં ઉપરોક્ત મૈત્રી ભાવના મોખરે છે. તેનું મહાત્મ્ય અગાધ છે. જીવ જ્યારે વિચાર કરે છે કે કોઈ પણ પ્રાણી, ચાહે તે ઉપકારી હો કે અપકારી, પાપ ન કરો, દુઃખ ન પામો અને ક્લેશથી મુક્ત થાઓ, બધા જીવો પ્રત્યે આ ભાવના, ત્યારે તેના ચિત્તના ક્લેશ શાંત થતા અનુભવે. આપણે જ્યારે વિચાર કરી આવો તો આપણા ચિત્તની અંદર કોઈ ક્લેશ હોય તે શાંત થાય છે. બીજાની શાંતિનો વિચાર કરીએ, આપણે બીજાના સુખનો વિચાર કરીએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે, આપણને સુખનો અનુભવ થાય છે. પોતાના સુખ દુઃખની ચિંતા કરવાને ટેવાયેલો અને તેના પરિણામે જ તીવ્ર સંકલેશને અનુભવતો હોય. કારણ કે આપણે દુઃખ પડે તો આપણને ગમતું નથી, એટલે સંકલેશ, અને આપણે સુખ નથી પ્રાપ્ત થતું એટલે એની ચિંતામાં આપણે સંકલેશ, એટલે આપણે તીવ્ર સંકલેશના પરિણામ અનુભવીએ છીએ સતત. કારણ કે આપણે હંમેશા આપણા દુઃખ અને સુખની જ વિચાર કરીએ છીએ. અને જ્યારે એ મૂકી દઈએ અને બીજાના દુઃખ અને સુખનો વિચાર કરવાનો શરૂ કરીએ, આપણા ચિત્તના સંકલેશ શાંત થઈ જાય છે. જ્યારે ઉપરની વિચારણામાં ઓતપ્રોત થાય છે ત્યારે અત્યંત શીતળતાનો પૂર્વ અનુભવ કરે છે. ધર્મ અનુષ્ઠાનની સફળતાનો આધાર. આપણે ધર્મ કરીએ, ધર્મનું અનુષ્ઠાન કરીએ, ખરેખર તો ધર્મના અનુષ્ઠાનની વ્યાખ્યા જ જુદી કરી છે. હમણાં સદઅનુષ્ઠાન ચાલે છે ને અમારે ત્યાં અધ્યાત્મ સારમાં. શું વ્યાખ્યા છે અનુષ્ઠાનની? કરી હતી અહીંયા વ્યાખ્યા? શું વ્યાખ્યા બોલો? જે ધર્મક્રિયામાંથી જે ગુણની પ્રાપ્તિ આત્માને થવી જોઈએ અને જે ગુણની પ્રાપ્તિ જીનેશ્વર પરમાત્માએ બતાવી છે એવો ગુણ જે ધર્મક્રિયામાંથી પ્રાપ્ત થાય, પ્રગટ થાય આપણામાં, તે ધર્મક્રિયાને અનુષ્ઠાન કહેવાય. બાકીના બધાને ક્રિયા કહેવાય. એટલે અનુષ્ઠાનનો અર્થ છે અનુ એટલે ની પાછળ સ્થાનમાં સ્થિત થવું. તો ધર્મક્રિયાની પાછળ જે ગુણની પ્રાપ્તિ કીધી છે એ ગુણમાં આપણે સ્થિત થઈએ, એ ગુણમાં આપણે આવીએ, એ ગુણ આપણામાં પ્રગટ થાય તો એ ધર્મની ક્રિયા અનુષ્ઠાન બને. નહીં તો માત્ર જળની ક્રિયા છે. અને જળની ક્રિયા જળને ફાયદો કરશે. હે, જળની ક્રિયા જળને ફાયદો કરશે ને. આ પુસ્તકો બધા તમે કબાટમાં મૂકો તો કબાટને જ્ઞાન થાય કે નહીં? તો તમે કેમ બોલતા નથી કે જળની કીધું કે જળની ક્રિયા જળને ફાયદો કરશે, તો તમે એમ કીધું જળને થોડો ફાયદો થતો હશે? મને તો એનો શરીરને ફાયદો થશે અને પુણ્ય મળશે એટલે શરીરને
આપણા ચિત્તની શાંતિ કે સુખનો જ નહીં, પણ આપણા પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર પણ શાસ્ત્રકારોએ આ ભાવનાની દ્રઢતા પર અવલંબેલો છે એમ જોયું છે. અને તે કારણે જે ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાનું બળ નથી, તે ધર્માનુષ્ઠાનની ગણતરીમાં લેખવાની ના પાડે છે. અનુષ્ઠાન પણ નથી. આ ભાવના સાચે જ ભવ એટલે ઈચ્છા નાશીની છે. ભવને ઈચ્છા રૂપે મૂક્યું છે. ભાવ એટલે ઈચ્છા, એટલે ઈચ્છા કરો તો ભાવ. તમે કોઈ પણ પ્રકારની ઈચ્છા કરી તો તમારો ભાવ પ્રમાણ ઊભું જ છે. તો ઈચ્છાનો નાશ એટલે કે ઈચ્છા નિરોધ તપ. તપ એટલે તૃપ્તિ. તમે પરિપૂર્ણ છો એ પરિપૂર્ણતાને પ્રગટ કરવા માટે તપ. અને તપ એટલે ઈચ્છાનો નિરોધ. તો મને કોઈ ઈચ્છા ન હો તો હું મારું સ્વરૂપ પરિપૂર્ણતાથી પ્રગટ કરી શકું. મહામૂલી મૈત્રી ભાવના. હવે અહીંયાથી મૈત્રી ભાવના છેલ્લું છે, પછી પ્રમોદમાં શરૂ થાય. મૈત્રી ભાવનાના આદ્ય પ્રકાશક ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા છે. તેને સિદ્ધ કરનાર સિદ્ધ પરમાત્મા છે. તેને જીવનમાં નખશિક આચરનારા આચાર્ય ભગવંતો છે. તેને આંતરબાહ્ય જીવનમાં સાધનારા સાધુ ભગવંતો છે. તેમને કરેલો નમસ્કાર અમૈત્રી રૂપ પાપ ભાવનો નાશ કરનાર છે અને પરમ સ્નેહ ભાવને વિકસાવી સર્વ મંગળોને ખેંચી લાવનાર છે. આપણે નમસ્કાર મંત્રમાં જોયું. નમસ્કાર મંત્રની અંદર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ, અને પછી એસો પંચન મુકારો કરીને પછી સબ પાપ પણાસણો, બધાય પાપનો નાશ કરે છે. અને મંગલાણમ છે સવ્વેસિમ, બધાનું મંગળ કરે છે. અને બધા મંગળોમાં પ્રથમ મંગળ જો કોઈ હોય તો નમસ્કાર મંત્ર. સ્નેહ ભાવના વિકાસથી ધર્મની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. સ્નેહ ભાવ એટલે મૈત્રી ભાવ. તેનાથી સર્વ સુખોનું આગમન અને લાભ થાય છે. જે સુખ આપણને જોઈએ છે એ સુખ બીજાનું તમે ઈચ્છો તો તમને મળે છે. મૈત્રી ભાવના વિકાસથી દુઃખ જેનું ફળ છે તેવા હિંસાદી પાપોથી મુક્ત થવાય છે. હવે તમને જો દરેક જીવ પ્રત્યે મૈત્રીનો ભાવ હોય તો તમે એ જીવની કોઈ પણ પ્રકારે વિરાધના, અસાધના, કિલામણા કે હિંસા નહીં કરો. અને ન કરો તો તમને પાપ નથી, અને પાપ નથી તો તમને દુઃખ નથી. તો એ દુઃખની મુક્તિનો ઉપાય પણ મૈત્રી છે. મૈત્રી ભાવથી ભરેલા પરમેષ્ઠીઓના શરણથી જીવમાં રહેલો મુક્તિગમન યોગ્યતાનો વિકાસ થાય. આ મુક્તિગમન યોગ્યતા એટલે તથા ભવ્યત્વ. જીવનું તથા ભવ્યત્વનો પરિપાક ક્યારે થાય છે એમાં પહેલું કારણ બતાવ્યું, ચતુશરણ ગમન, 4 શરણનો સ્વીકાર. અને કર્મના સંબંધમાં આવવાની જીવની અયોગ્યતાનો હ્રાસ થાય છે. એટલે ગમે તેમ કરીને પણ જીવ હવે કર્મ નહીં બાંધે. પરમાત્માને શરણે ગયેલો 4 શરણને જેણે સ્વીકાર્યા છે એ હવે કર્મ નવા નહીં બાંધે. તાત્પર્ય કે વિવેકરૂપી યોગ્યતાના વિકાસ માટે અને અવિવેકરૂપી અયોગ્યતાના નાશ માટે પરમેષ્ઠી નમસ્કાર અમોઘ સાધન છે. અમોઘ એટલે કે જ્યારે પણ ફેલ ન થાય, ક્યારેય બી ફેલ ન થાય એવું સાધન. યોગ્યતાના વિકાસથી મૈત્રી ભાવનો વિકાસ થાય છે. તેનું જ નામ અનુક્રમે પાપનાશ અને મંગળનું આગમન છે. યોગ્યતાના વિકાસથી મૈત્રી ભાવનો વિકાસ થાય છે. તમારી જેટલી યોગ્યતા વધે છે તમારા આત્માની, તેટલા પ્રમાણમાં તમારામાં મૈત્રી ભાવ વિકાસ પામે છે. જીવો પ્રત્યે અમૈત્રી એ મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે, અનંત આત્માની ઉપેક્ષા છે, અનાદર છે, અવગણના છે, ભયાનક સંકુચિતતા છે. તેનો નાશ એક મૈત્રીથી શક્ય છે. હવે આ બધા દોષો કીધા. અમૈત્રી એ બધું દોષ છે, મહામિથ્યાત્વ છે, વગેરે વગેરે જે કીધું. તો આ બધાને દૂર કરવા માટે એક જ ઉપાય, અને તે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી.
મૈત્રી એ મોટું પુણ્ય છે, પરમ આસ્તિકતા છે. પરમ આસ્તિકતા એટલે આપણી શ્રદ્ધા પરમાત્મા અને સદગુરુમાં તો જ કહેવાય કે પરમાત્મા અને સદગુરુને જે ગમે છે એ આપણને ગમે. તો પરમાત્મા અને સદગુરુનો ઉપદેશ આપણે સ્વીકાર્યો હોય તો આપણને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ હોવો જોઈએ, અને એ હોય તો એ પરમ આસ્તિકતા કહેવાય ને. સત્ય અને સિદ્ધ એવું પરમ જીવ સ્વરૂપ તેનો સ્વીકાર છે. જીવનું અસ્તિત્વ માત્ર સત્ય છે. તમે જીવને સ્વીકારો નહીં તો જીવની હિંસાથી તમે બચી ના શકો. જીવ હિંસાથી બચવા માટે પહેલાં તો તમારે જીવને સ્વીકારવો પડે. આજે તમે ગ્રસ્ત તરીકે હો અને ગુરુ ભગવંત પાસે જાઓ અને કહો કે સાહેબ મારે અભ્યાસ શરૂ કરવો છે, શેનાથી શરૂ કરો? તો તમને ખબર છે પહેલું શું આપશે? પહેલું કયું પુસ્તક આપે છે? જીવ વિચાર. જીવ વિચાર. સામાયિક પ્રતિક્રમણના સૂત્રો કહેશે તમને ગોખવાના, મોડે કરવાના, પણ અભ્યાસ માટે તમને પૂછો તો તમને કહે પહેલું જીવ વિચાર કરો. જીવ વિચારની અંદર જીવોનું સ્વરૂપ વર્ણવ્યું છે. કારણ કે દશવૈકાલિક સૂત્રની અંદર સ્વયંભુ સ્વામી આ જ વાત કરે છે કે પડમમ નાણમ તવોદયા. અહિંસાનું પાલન તમારે કરવું છે, પણ એ પહેલાં અહિંસાના પાલન પહેલાં તમને શું જોઈએ? એનું જ્ઞાન જોઈએ, જીવોનું જ્ઞાન જોઈએ. અંદર પ્રાણી વિજ્ઞાન જીવ વિચાર એને પ્રકાશ. આ પહેલું પુસ્તક તમને કહેશે ભણવાનું. એનાથી તમને જીવોનું તમને ખબર પડે કે જીવ ક્યાં છે, કોણ છે, કેવા હોય, કેવા સ્વરૂપમાં છે, તો તમે એની દયા પાડી શકો ને. અને અહિંસા પરમો ધર્મ છે. તો એ સત્ય છે અને સિદ્ધ એવું પરમ જીવ સ્વરૂપ. દરેક જીવની અંદર સિદ્ધત્વ છે. એક તો 8 રૂચક પ્રદેશ સિદ્ધ જેવા છે, અને બીજું એનામાં ગર્ભિતપણે સિદ્ધ સ્વરૂપ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. તો તેનો સ્વીકાર છે, આદર છે, બહુમાન છે, એકતાનો અનુભવ છે. એકતાનો અનુભવ આપણા જેવા જ આપણે માનીએ છીએ, આપણી સાથે એકતા કરીએ છીએ. આપણે ગામનું કોઈ આવ્યું હોય તો કેવું લાગે આપણને? આપણે અહીંયા પ્રદેશમાં દૂર બેઠા હોઈએ અને ગામમાં, દેશમાં આપણું ગામ હોય, ત્યાંથી કોઈ આવે, એ જ ગામનું કોઈ, તો હાઉ ડુ યુ ફીલ? હા, ખરું ને? યુ ફીલ. અમે હમણાં સેન્ટ લુઇસ ગયા ને શિબિર માટે, તો અમારે એલેના ત્યાં મૂવ થયેલા છે, નવનીતભાઈ અને નીરુ. તો અમને આ વખતે અમે એક અમારે ત્યાં ઉતર્યું, અમે ત્યાં ઉતર્યા હતા. તો એટલી બધી વાતો કરી એલેની. હજી તો 4 જ વર્ષથી અહીંયા આવ્યા છે, પણ ગામના આવ્યા ને, પોતાના ગામના. હા, બોલો કેવું લાગે ને? હવે દરેક જીવ સાથે આવું લાગે આપણને તો એ એકતાનો અનુભવ થાય છે. અનંત સંખ્યા અને ગુણનો ગુણાકાર છે, વિશાળતા છે, વિવેક છે, પરમ શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ છે જીવો સાથેના અનુભવ. મૈત્રી ભાવને મૂળથી, ફળથી, પત્રથી, પુષ્પથી, સ્કંદ અને શાખા પ્રશાખાથી જેઓએ સિદ્ધ કર્યો છે, તેમને કરેલો નમસ્કાર, શરણાગતિ, ક્ષમાપના અને ભક્તિ, તેમને સમર્પણ અને તેમની જ અનન્ય ભાવે થતી આરાધના જીવની અમૈત્રી ભાવરૂપી અયોગ્યતાનો નાશ કરી મૈત્રી ભાવરૂપી યોગ્યતાને વિકસાવે છે. તેનું જ નામ નમસ્કારથી થતો પાપનાશ, સબ્બ પાવપણાસણો, અને મંગળનું આગમન, મંગલાણમ ચ સબ્બેસિમ. તાત્પર્ય કે મંગળ એ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે, અમંગળ એ પાપ છે, તેનું મૂળ અમૈત્રી છે. સર્વ જીવોના હિતનું ચિંતન. સર્વ જીવોના હિત ચિંતનનો ભાવ નિસર્ગથી એટલે કુદરતી રીતે કે અધિગમથી જાગ્યા વિના આત્મસમદર્શિત્વ અને તેમાંથી ફલિત થતા
ક્ષાંત્યાદિ ધર્મો પ્રાપ્ત ન થઈ શકે. ક્ષાંત્યાદિ ધર્મ એટલે ક્ષમા આદિ ધર્મો, ક્ષમા, માર્જવ, આર્જવ, સત્ય, સાત વગેરે જે ધર્મો છે, સંતોષ વગેરે. અને આત્મસમદર્શિત્વ એટલે મારા આત્મા જેવા જ બીજા જીવો છે એવું. કોઈની સાથે વૈર ન હોવું એ મૈત્રી છે. વૈર ન હોવું એટલે કોઈ પણ જીવના અહિત ચિંતનનો અભાવ હોવો. અહીં બે નિષેધ પ્રકૃત અર્થને કહે છે. એ ન્યાયે હિત ચિંતનનો ભાવ જ આવીને ઊભો રહે છે. કોઈની સાથે વેર ન હોવું એ મૈત્રી છે, અને વેર ન હોવું એટલે કોઈ પણ જીવના અહિત ચિંતનનો અભાવ. એટલે ભાઈ જ્યારે વેર નથી આપણું કોઈની સાથે, તો આપણે એનું અહિત ચિંતતા નથી, અહિત વિચારતા નથી. અને એ અર્થે એ રીતે એમ કે અહિત ચિંતનનો અભાવ, આ બે નેગેટિવ છે ને, એટલે પોઝિટિવ શું થયું? હિત ચિંતન. સર્વનું સુખ ઈચ્છવું એ મોહરૂપ નહીં પણ વિવેકરૂપ છે. એમાં મોહ નથી, મમત્વ નથી. અનાદિકાળથી વળગેલા માત્ર પોતાની જાતના સુખના વિચારોને પાતળો પાડવાની ચાવી તેમાં રહેલી છે. શ્રી સંઘને ઉદ્દેશીને શાસ્ત્રકાર ભગવંતોએ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર નિત્યમ પ્રમોદકારિણ નરપતયશ્ચાર અક્ષિણ કોષ્ઠાગારા ભવંતુ. આ બૃહદ શાંતિની અંદરનું પદ છે, બૃહદ શાંતિમાં આવે છે. વગેરે સૂત્રો આપ્યા છે. અને બ્રહ્મલોકની શાંતિ ચાહે છે. એમાં શાંતિમાં આપણે બોલે છે ને, બધાની શાંતિ ઈચ્છે છે આપણે. અને બ્રહ્મલોકની શાંતિ ચાહે છે તે કેવળ ઉપદ્રવના અભાવરૂપ જ નહીં, પણ સ્વાસ્થ્યના સદભાવરૂપ પણ છે. બે રીતે શાંતિ તમે અનુભવી શકો. એક રીતે તમને દુઃખનો અભાવ એ પણ શાંતિરૂપ, અને સુખનો સદભાવ એ પણ શાંતિરૂપ તમે અનુભવી શકો છો. જૈન મતમાં અભાવ અધિકરણાત્મક છે, તેથી અભાવનું અધિકરણ ભાવ જ છે. આમાં નથી કાંઈ વાંધો નહીં. પણ આમાં એમ એ કહેવા એ જ માગે છે કે દરેક જીવ પ્રત્યે માત્ર હું એનું એ દુઃખી ન થાય એટલું જ ઈચ્છું એમ નહીં, એ અભાવ છે. પણ સદભાવ શું છે કે એ સુખી થાય, સર્વજીવો સુખી થાય, એ સદભાવરૂપ છે. સર્વત્ર હિત ચિંતનરૂપ મૈત્રી અને સકલ સત્વ હિતાશય એ ધર્મ માત્રનો, યોગ માત્રનો અને અધ્યાત્મ માત્રનો પાયો છે. એટલે જો હિતચિંતન, બધાનું હિત ચિંતવું, પછી સકલ સત્વ હિત આશય, બધાના હિતનો આપણામાં તત્વરૂપે આશય હોવો જોઈએ. માત્ર લિપ સર્વિસ નહીં, માત્ર બોલવા ખાતર નહીં, પણ અંદરથી આપણને એનો ભાવ પ્રગટ થવો જોઈએ. શ્રી જીનાગના પોતાના તુલ્ય પરને અને પરમાત્મા તુલ્ય પોતાને નિશ્ચયથી માનવાનું ફરમાવે છે. જીનાગના પોતાના તુલ્ય પરને અને પરમાત્મા તુલ્ય પોતાને નિશ્ચયથી માનવાનું ફરમાવે છે. એટલે શું? ભગવાન શું કહે છે કે બીજાને તું તારા જેવો માન, અને તને તું પરમાત્મા સ્વરૂપ માન, મારા જેવો. પરમાત્મા એમ કહે છે કે બીજાને તું તારા જેવો માન, અને તને તું મારા જેવો માન. સમજાણ? તે આજ્ઞાનો અસ્વીકાર અને સ્વીકાર એ અનુક્રમે ભવ અને મોક્ષનું બીજ બને છે. જીવને આર્ત ધ્યાનથી છોડાવી ધર્મ ધ્યાનમાં જોડવા શ્રેણી અને શુક્લ ધ્યાન સુધી પહોંચાડનાર સકલ સત્વ વિષયક સ્નેહ અને હિત ચિંતાનું પરિણામ છે. તેથી તે સ્વયં ધર્મ ધ્યાનરૂપ છે અને ધર્મ ધ્યાનનો હેતુ પણ છે. તો આર્ત ધ્યાનથી છૂટી એટલે જ્યારે આપણે બીજાની ચિંતા કરીએ, બીજાની જ માત્ર મૈત્રીનો ભાવ રાખીએ, બીજાના જ સુખનો વિચાર કરીએ, ત્યારે શું બને છે? તો કે સકલ સત્વ વિષયક સ્નેહ પરિણમે છે, અને એને કારણે સ્વયં એ પોતે ધર્મ ધ્યાનરૂપ બને છે, અને ધર્મ ધ્યાનનો હેતુ પણ બને છે. શુક્લ ધ્યાનનું બીજ ધર્મ ધ્યાન છે, અને ધર્મ ધ્યાનનું બીજ મૈત્રી આદિ ભાવો છે. મોક્ષમાં તે ભાવો નથી, પણ સર્વાનુગ્રહકારક પરાર્થસાર એવો સ્વભાવ મોક્ષમાં પ્રગટે છે. તે મૈત્રાદી ભાવો પ્રકર્ષ ભાવને પામેલા છે તેનું પરિણામ. એટલે શું? મોક્ષમાં એ ભાવ નથી મૈત્રી આદિનું,
પણ મૈત્રી ભાવ જે ભાવ્યો હતો પહેલાં એના પરિણામે જે પ્રગટ થયું એ મોક્ષમાં છે, અનુગ્રહનો ભાવ. એટલે જીવો પર સિદ્ધ પરમાત્માનો અનુગ્રહ સતત વરસતો હોય છે, મૈત્રી પ્રમોદ વ્રત કરે માટે. એટલે સર્વ જીવોના હિતની ચિંતામાં ચિત્તની રમણતા વધારવાથી ભવભ્રમણતા ક્રમશઃ નાબૂદ થઈ જતી હોવાથી શાસ્ત્રીય વિધાન સત્ય છે. એટલે સર્વ જીવોના હિતની ચિંતામાં જે આપણું ચિત્ત જ્યારે પરોવાયેલું હોય, રમણ કરતું હોય, રમતું હોય, ત્યારે આપણા ભવભ્રમણ ક્રમશઃ નાબૂદ થઈ જાય છે. અને એ જે શાસ્ત્રીય વિધાન છે તે સત્ય છે. આ પ્રમાણે આ 5 દિવસ થયા, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 5 દિવસ થયા. આ 5 દિવસ દરમિયાન આપણે 2 ગ્રંથની અંદરથી ગુરુ ભગવંતોના વચનોને આપણા જીવનની અંદર કેવી રીતે ઉપયોગી બનાવવા અને લાભકારક બનાવવા એનો વિચાર કર્યો. એ વિચાર કરતી વખતે ગુરુ ભગવંતોના આશય વિરુદ્ધ જો કંઈ પણ મારાથી બોલાયું હોય તો અરિહંત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ. અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને કોઈનું પણ આમાંથી મન દુઃખ થયું હોય તો એના માટે મિચ્છામિ દુક્કડમ. આપણે પૂરું કરતા પહેલા એક મૈત્રી ભાવનું આપણે કર્યું છે. મૈત્રી ભાવ વિશેનું એક ચિત્રભાવનું જે સ્તવન છે એ ગાય છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. તો આપણે એ સાંભળીએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે.